नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोए सवसाहुणम नमो लोए सव साहुणम ऐसो कंचन मुक्कारो ऐसो पंच नमुक्कारो सव पावक प्रणाशनो सव पावक पणाशनो मंगलाणं च सवेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद સત્સંગની શરૂઆત પતિ જય કરીએ છીએ સચ્ચિદાનંદ. ભરતભાઈ શ્રી કવડાસી વિભૂતિબેન ઢીલસે जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ વિશ્વના ઇતિહાસનો હું અનુપમ જ્ઞાની છું. વિશ્વના ઇતિહાસનો હું અનુપમ જ્ઞાની છું. તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય જય સચ્ચિદાનંદ સ્વરૂપાચી રાગ છું. જય સચ્ચિદાનંદ સ્વરૂપા ચિરાગ છું. અનંત શક્તિવાળો પરમાનંદ દર્શનીય અનંત શક્તિવાળો પરમાનંદ દર્શનીય અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું. આનંદ બ્રહ્માંડી જ્ઞાન મૂળ મસાલ છું. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ નિર્વિવાદ શાદવાદ દ્વંદ્વાતીત મોક્ષધામ નિર્વિવાદ સ્યાદવાદ દ્વંદ્વાતીત મોક્ષધામ ભૂતારોપી પ્રવૃત્તિમાં નિવૃત્તિ નાથ છું. ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિનાથ છું. બુદ્ધિના વિલય પછી નિર્ડખે દશાચરમ બુદ્ધિના વિલય પછી નિર્ડખેદ સાચરમ મહાસ્વરૂપ નિર્ભેદ નિઃશંક મોક્ષ છું. મહાસ્વરૂપ નિર્ભેદ નિશંક મોક્ષ છું. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ કલ્પયોગી મુશાયરે પરમહંસી રજુઆત
कल्पयोगी मुस्ताय रे परमहंसी रजुआ जगत पजल हजल मा नजम्बे मिसाल छू जगत पजल हजलमा नजम बेमिसाल छू फिर से न दोबारा वाह वाह थी अलिप्त फिर से ना दोबारा वाह वाह थी अलिप्त महफिले गजल मां मुंह तक अजोड़ छू महफिले गजलમાં મુક્તક અજોડ છું અનાદિ અનંતની ઘટ માળ નો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂજે અપ્રયાસ ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂજે અપ્રયાસ નવનીત પંક્તિ શબ્દે આહાદાદ હું જ છું નવનીત પંક્તિ શબ્દે આહાદાદ હું જ છું 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ One minute, one minute. આ છું છું વાળા જેટલા પદો કવિરાજે લખ્યા છે તે દાદા ભગવાન પોતાની દશાનું સ્વયં આપણને ભાન આપે છે એવા બધા પદો છે એક એક પદોની અંદર અલગ અલગ રીતે દાદા ભગવાનની દશાનું વર્ણન છે દાદા ભગવાન આપણે તો દાદા ભગવાનને સમજી નથી શક્યા કે સમજ પૂરેપૂરા નથી સમજી શક્યા પણ દાદા ભગવાને આપણને અલગ અલગ રીતે દાદા ભગવાનની દશા કેવી છે અને પોતે કેવા કેવા જ્ઞાની પદમાં બિરાજમાન છે એવું ઘણી વખત આપણને સમજાવવાની કોશિશ કરી છે આપણી બુદ્ધિ પ્રમાણે દાદા ભગવાનને સમજવા જઈએ તો દાદા ભગવાન સમજાય એવા છે નહીં બુદ્ધિને સાઈડ પર મૂકીને દાદા ભગવાનને અબૂલ થઈને સમજી જવા જેવું છે દાદા ભગવાને આપણને એમના જેવા જ બનાવી આપ્યા છે જે કોઈ કાળે થયું નહોતું એવું આ અક્રમ વિજ્ઞાન દાદા ભગવાનની અંદર પ્રગટ થયું અને દાદા ભગવાને તે જ અક્રમ વિજ્ઞાન આપણને એઝ ઇટ ઇઝ વેર ઇટ ઇઝ જેમ છે તેમ એમાં કશું પણ માઇનસ કર્યા વગર આપણને તે આપી દીધું એ આપ્યા પછી પણ દાદા ભગવાને એમ કહ્યું છે કે આ જ્ઞાન અમારું નથી આ તો 24 તીર્થંકરના હૃદયમાં જે હતું તે જ જ્ઞાન તે અમારી અંદર કુદરતી રીતે પ્રગટ થયું છે અમે તો ફક્ત નિમિત્ત માત્ર છીએ અને અમે પણ તમને એ જ જ્ઞાન આપી દીધું છે આવા લઘુત્તમ પુરુષ આ કાળની અંદર પાકવા અને આપણને તેમનો ભેટો થવો તે કોઈ અતિ 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 દુર્લભમાં દુર્લભ સંયોગ છે એ સંયોગનો હવે આપણે પૂરેપૂરો લાભ ઉઠાવી લેવા જેવો છે દાદા ભગવાને જે 5 આજ્ઞા આપી છે તેની અંદર આપણે નિરંતર વર્તી રહીએ એવી દાદા ભગવાન પાસે આપણે પાછી શક્તિ માંગવી અને તે રૂપ થઈ જવા જેવું છે ક્યાંય કોઈ ઠેકાણે દ્વંદ્વમાં પડવા જેવું નથી કોઈની સાથે કશી લપન છપ્પન કરવા જેવી છે નહીં જેમ છે તેમ જે સંયોગ આવે તેનો ઉકેલ લાવી અને હવે અહીંયાથી નીકળી જવા જેવું છે દાદા ભગવાને આટલું જ્ઞાન આપણને આપ્યું છતાંય ક્યાંય વાહવા માટે ઉભા રહ્યા નથી કોઈ પણ એમ કહે કે અરે દાદા આજે તો તમે બહુ સરસ સત્સંગ કર્યો તો દાદા ભગવાન કે એમ અમને પણ આજે જ ખબર પડી કે આટલું આ સરસ બહાર નીકળ્યું છે ક્યારે પણ કોઈ ઠેકાણે ક્યાંય પણ દાદા ભગવાન આવી વાહવાહીમાં પણ ક્યારે અટક્યા નથી ફિરસે ને દુબારા અને વાહ વાહથી અલિપ જગતના લોકો તો એક નાની સરખી પ્રશંસા ક્યાંય થાય
તો ત્યાં અટકી જાય એવા છે. અને દાદા ભગવાન જે પરમ મોક્ષ ધામ સ્વરૂપ પોતે આટલા આ મહાત્માઓને જ્ઞાન આપ્યું છતાં એમણે ક્યારે પણ વાહવા માટે ક્યાંય ઉભા રહ્યા નથી અને એવી કોઈ ભીખ એમની અંદર પણ હતી નહીં. એવું દરેક મહાત્માઓએ જોયું હશે જેમણે દાદા ભગવાનનું સાનિધ્ય માણ્યું છે. જેટલા પદો લખાયા છે દાદા ભગવાન માટે એમાં દરેક પંક્તિની અંદર દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન જ આપણને દેખાય છે. દરેક પંક્તિની અંદર દાદા ભગવાન કહે છે કે આ કવિરાજે જે લખ્યું છે તે હું જ છું, હું જ છું, એટલે કે દાદા જ છે, દાદા જ છે અને દાદા જ છે. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય ધીમે સચ્ચિદાનંદ. ધીમે કરીને જી ભૂલચૂકની તો વાત જ હોતી નથી, કારણ કે આમાં કેવું છે કે આપણે જે દાદા માટે કહીએ છીએ ને એ તો આપણે કેવી રીતે એના કોઈ અધિકારી નથી, પણ આપણને જે મળ્યું છે એના પરથી આપણે એક આપણા ભાવ વ્યક્ત કરી શકીએ છીએ. આપણે તો લાયકાત વગરના જ હતા પણ દાદા ભગવાન આપણને મોક્ષ ને લાયક બનાવી દીધા. બિલકુલ એ સાચી વાત. એમાં એમની સિદ્ધિ થી પાછી. સાચી વાત. હમ હું તો ખરેખર આમ એક પોતાની જાતને વિચારું ને તો જી એમ એમ એટલે એમ માનવું કે એટલીસ્ટ એક સમજણ માટે કે એક વિનય ઊભો થાય, એક લઘુતા ઊભી થાય અને કોઈ જાતનો પારો માથા પર ચડી ના જાય કે એબ્સોલ્યુટલી. એક સમજણ રૂપે 2103 વાળા છે ને એમને તો સલામ છે યાર, એક્ઝેક્ટલી દિલથી સલામ છે ખરેખર. એટલે આપણે ખોટો અંદર પારો કરવાની કઈ જરૂરત નથી. ખાલી એક વખત દાદાને કોઈકે પૂછેલું કે દાદા તમને પહેલા મળેલા એ બધા જ્ઞાનીઓ એટલે મહાત્માઓ અને આ પાછળ આયા એ બધા જ્ઞાનીઓ એટલે મહાત્માઓ, એમાં કઈ ફેર ખરો? દાદાએ શું જવાબ આપ્યો છે ખરેખર. દાદા કીધું કોઈ ફેર નહીં. જે આજ્ઞા પાડે એમને આ અનુભવ થાય. હવે પહેલા વાળા એમ માને કે આપણે મળી ગયું છે ને કશું થોડું લૂઝ કરે આ તો એક દાખલો છે કરીને તો કઈક એ પાછા પડી શકે છે. પણ જેમને આજે મળ્યું છે અને એ જો ચોક્કસ રહે તો એને ચોક્કસ એ અનુભવ થઈ શકે છે. જબરજસ્ત. અને અહીંયા આજે છું કરીને આવ્યું ને એવું અંદરથી મને એવું થાય કે આપણું સ્વરૂપ આવું છે, આ છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. એ દાદાએ ખૂબ પુરુષાર્થ કરીને અનુભવથી સિદ્ધ કરેલું છે. તેમના કોઈને કોઈ રીતે વચનો નીકળ્યા છે અને કવિરાજે બધા વચનોને બહુ બરાબર શું કહેવાય હૃદયસ્થ કરીને પદોમાં મૂક્યા છે બહુ સારી રીતે. અને આપણને એમ થાય, આપણને એમ કહે છે કે જો આપણે જયારે કહીએ છીએ હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, તો આપણે હવા છે તો એ બહારના ભાગમાં આપણને એટલી જ લઘુતા પર લાવી દે એવું છે. જો હું અંદરથી આવો છું તો બહાર કયા પારો લઈને ફરવા જેવું છે. બહારનું ખોખું તો જતું રહેવાનું છે, કાયમનું નથી. તો એટલે એમાં કશી ભાંજગડ કરવા જેવી છે નહીં હવે. સાચી વાત છે બિલકુલ. અને આમાં એક આવે છે ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિ નાથ છું, એટલે કે મન વચન તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. એટલે કે આપણે શુદ્ધાત્મા પદમાં નિરંતર રહીએ એવી દાદા ભગવાને આપણા પર કૃપા કરી આપી છે. અને જેમ પરમહંસ હોય એ દૂધ અને પાણીમાંથી ફક્ત દૂધ ગ્રહણ કરે, એવી રીતે આ મન વચન કાયામાંથી આપણે નીકળી ગયા અને હું શુદ્ધાત્મા છું તેવું નિરંતર આપણને લક્ષ રહ્યા કરે છે. હજી તે તરફ એકદમ સંપૂર્ણ અનુભવ દશા પ્રાપ્ત નથી થઈ, પણ તે તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. જય સચ્ચિદાનંદ. બિલકુલ સાચી વાત છે. પ્રશ્નો આવી ગયા છે જોરદાર આજે. હા, પ્રશ્નોની ભરમાર ઉભી છે. 4 પ્રશ્નો આવી ગયા છે સાહેબ. સારું. આપણે સ્વાધ્યાય સરસ કરીશું. બીજું શું. જય સચ્ચિદાનંદ. ઓકે. બોલો જીજ્ઞાલ પુનાથી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ.
તો હમણાં 2-3 દિવસથી સરસ પ્રકૃતિને વિશે જાણવા મળે છે. હવે એટલે ધીરે ધીરે દેખાય છે કે અહીંયા આ પ્રકૃતિ કામ કરે છે જીનલની, કે અહીંયા આ કામ કરે છે. તો કોક પ્રકૃતિ એકદમ અહિતકારી હોય છે. તો હવે આગળ કેવી રીતે વધવું, પ્રકૃતિને જાણીને પછી કેવી રીતે શક્તિ માંગવી, કે એનું શું આગળ ઇન્ફોર્મેશન હારે શું કરવું, એ તો જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહીએ ત્યારે, પણ હવે એને ઇમ્પ્રુવ કરવાનું કે જે શું કરવાનું નેક્સ્ટ સ્ટેપ. બહુ સરસ. જો પહેલી વાત એ છે કે આ જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધીની આપણે આપણી યાત્રા ક્વિકલી જોઈ લઈએ તો અહંકારે કરીને વિટ્યા કર્યું છે. અહંકારે કરીને વિટ્યા કર્યું છે. જ્યાં સારું લાગ્યું, જ્યાં ખરાબ લાગ્યું, જેવું લાગ્યું તેવું વીટ વીટ કર્યું છે. હવે વીટ્યું છે એટલે એનું પ્રેશર આપણે નથી લે, મેં નથી વીટેલું. બરાબર. આ જીનલ છે ને એ તમારું કન્સ્યુમેન્ટ નથી, તમારું બેબી નથી, પણ તમારા ભાગે આવ્યું છે. એનો મતલબ શું કે આપણે માનીએ કે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયાથી જુદો એવો શુદ્ધાત્મા છું, નામધારીથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. તો એક મિનિટ, મારો વિડીયો હવે દેખાવે. હા, એ આજે વિટાયું છે એટલે હમણાં હું ગમે તેટલું માનું કે હું શુદ્ધાત્મા છું, પણ આ પ્રકૃતિનો ફોટો જે બહાર પડે છે તે પ્રકૃતિના રંગે કરીને, ગુણે કરીને ઓળખાય છે. એટલે એને બહુ ગ્રોસ ભાષામાં કહીએ તો જીનલનો જે ફોટો પડે તે રીતે લોકો કે આ છે કરીને. બરાબર. જેમ આપણે મંદિરમાં જઈએ છે અને છે પથ્થરની મૂર્તિ, પછી જે ભગવાનની મૂર્તિ હોય તે એ રીતે આપણે કહીએ છીએ કે આ કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, મહાવીર ભગવાન છે, માતાજી છે, ક્રાઇસ્ટ છે, પૈગંબર સાહેબ છે, જે કંઈ કેવું હોય તે. તો કે એમની પ્રકૃતિ એવી ભગવત સ્વરૂપ થયેલી એટલે લોકોને એમને જોતા ભગવાનનો ફોટો પડતો હતો, એક દિવ્યતાનો ફોટો પડતો હતો. બરાબર. ત્યારે આપણને જોઈને એ દિવ્યતાનો ફોટો પડતો નથી. અંદર દિવ્યતા પ્રગટ થયેલી છે. બરાબર. એમાં બે મત નથી. there is no doubt. એટલે આપણે કહી શકીએ છીએ અને કહીએ છીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એટલે આપણી પ્રકૃતિ હમણાં વન સાઇડેડ છે. વન સાઇડેડ એટલે એ સાઈડમાં આખો સંસાર આવી જાય, સંસાર સાઈડની છે. એ ફોટો પડે તો એમાં કોઈ ભગવતપણું કશું દેખાય નહીં, કે કઈ જુદા છે એવું દેખાય નહીં, એવું સ્પેસિફિકલી. હવે જો કોઈને જોતા આવડે, એવું દાદાએ કીધેલું કે એક ભાઈ આવ્યા અને થોડી વાર લગભગ કલાક જેવું બેઠા હશે ને પછી દાદાને એકદમ આમ કહે છે કે દાદા તમે આ બધા લોકો અહીંયા બેઠા છે એમને શું ખવડાવો છો, શું પીવડાવો છો? કે આ લોકો કઈ જુદા દેખાય છે હાવ બધા કરતા, બહારના એટલે બહારના કરતા. આ લોકોના ચહેરા પર કોઈ ખેંચ નથી, તણાવ નથી, આમ બધા એકદમ ઉષ્મા હોય, પ્રફુલ્લિત હોય એવું. દાદા એમને કીધું તમને આ જોતા આવડ્યું એ બહુ મોટી વાત છે. અને હકીકત તો એવી બની છે કે
એ દાદાની કૃપા થવાથી જે આખી આપણી એક પ્રકારની કશાય રહિત ભૂમિકા ખુલ્લી થઈ છે ને, એ થઈ છે. અને આખો એનો એ પડઘો પડે છે, એનો એ ફોટો પડે છે. એટલે કૃપાના ભાગનું તો થઈ જ ગયેલું છે, જેનાથી આપણે કહીએ છીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. હવે પુરુષાર્થના ભાગમાં એટલે કે એને આપણે ફરીથી થોડુંક ટેકનિકલી જોઈએ તો કે અનંત અવતાર ભટકામણ કરાવે એવા કશાયની ભૂમિકા જે હતી તે કૃપાથી ભસ્મીભૂત થઈ, અને એના કારણે હું શુદ્ધાત્મા છું નું લક્ષ બેઠું. હવે આ ભાગ ક્યારે પોતાથી જાય નહીં. આનું જે બેટન છે ને, એને બેટન કરીને કહીએ તો આ બેટન પાસ જ થાય છે. એ ક્યારે જાતે કરી શકાતું નથી, એ ક્રિયાથી નથી. એ જેમને પ્રાપ્ત થયેલું હોય એવું એમને પણ આગળથી એ બેટન પાસ થયેલું. એટલે કે દાદાએ કીધું કે આ વિતરાગોનો માર્ગ છે, વિતરાગોનું વિજ્ઞાન છે, મારું કશું નથી. એના લીધે એ થઈ જાય છે. પણ એ અજ્ઞાનતાના કારણે, પોતાની સાચી ઓળખ ના કારણે એટલે નહીં મળે, નહીં ખબર પડવાથી જે બધો વિટાડ્યું ને, જે તેને લેપ કર્યો બધો, ત્યાં લેપનું પરિણામ છે. આ જે બહાર ફોટો પડે છે ને એ આખો, એટલે દાદાએ શું કીધું, ધીમે ધીમે કરીને આ શુદ્ધાત્મા દ્રષ્ટિ, શુદ્ધાત્મા પ્રકાશ, જ્ઞાન પ્રકાશ એવો છે કે આખા પ્રકૃતિનો ફોટો પાડી આપે તમને. એટલે કે પ્રકૃતિના બે ભાગ છે, એક નોર્માલિટીનો ભાગ છે અને એના પર ચડેલી, વીટાયેલી, લેપાયેલી, લેપ થયેલો એબનોર્માલિટીનો ભાગ, કમજોરીનો ભાગ, ભૂલનો ભાગ. આ જે નોર્માલિટીનો ભાગ છે એ બધાની અંદર છે. એ નોર્માલિટી વાળો ભાગ એ ખૂબ શક્તિશાળી છે. એને આદ્ય શક્તિ કીધું. એ પ્રકૃતિનો ભાગ ક્રિયાશીલ છે, ક્રિયાકારી છે, પણ એ આ ભૂલોની વચ્ચે દબાઈ ગયો છે. એ ભૂલોની વચ્ચે દબાઈ ગયો એટલે એ દેખાતો નથી. જેમ સૂર્યનારાયણ છે પણ વાદળાથી ઢંકાયેલું છે. હવે હું શુદ્ધાત્મા છું, આ જ્ઞાન થવાથી પ્રકૃતિના કરવાપણામાંથી છૂટી ગયા આપણે. એટલે પ્રકૃતિને જે ચાર્જ લાગ્યા કરતો હતો અજ્ઞાનતાનો, વિકલ્પનો, વિભાવનો, એબનોર્માલિટીનો, ખામીઓનો, કમજોરીઓનો, એ બંધ થઈ ગયું. કારણ કે અજ્ઞાનતામાં એક બાજુ એ પરિણામ આપે છે આખા લાઈફ દરમિયાન, અને અજ્ઞાનતાથી પોતે બીજો લેપ લગાડી દે છે. અજ્ઞાનની યાત્રા છે. અજ્ઞાનની યાત્રામાં 4 ગતિમાં ભટકામણ કરી, પણ એમાં જ્યારે મનુષ્યમાં આયા ને ત્યારે પોતાને જે ફાવ્યું, ગમ્યું, સમજાયું તેમ વીટ કર્યું. હવે એના કારણે આખું આ માળખું ઊભું થઈ ગયું છે. હવે જીનલનું આખું જે માળખું ઊભું થઈ ગયું છે, મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમાંથી પ્લગ નીકળી ગયો છે. કર્તા ભાવનો પ્લગ નીકળી ગયો છે. એટલે નવું ચાર્જ નહીં થાય. નવું ચાર્જ નહીં થાય. પણ જે આ બધું લેપ લાગેલો છે ને આગળની અજ્ઞાનતાના આધારે, જે લેપ લાગેલો, અજ્ઞાન નીકળી ગયું. અજ્ઞાન નીકળી ગયું ને અજ્ઞાનતાનો લેપ લાગેલો ને તે રહ્યો. અને આ સમજવાની ખૂબ જરૂરત છે. હવે નવો લેપ લાગી શકે નહીં, કારણ કે લાગવા માટે હું નિશ્ચય નિર્ણયથી જીન લ જ છું એમ રહેવું જોઈએ.
એ આપણે એમ કોઈ વખત ટેસ્ટિંગ કરવું હોય તો કહેવાનું હું નિશ્ચય નિર્ણયથી જીનલ છું, નિશ્ચય નિર્ણયથી જીનલ છું, કરી જોજો. હા, નહીં 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 હું શુદ્ધાત્મા છું. એ બતાડે છે કે આપણી અંદર એ સબ્લિમેશન, નોટ ટ્રાન્સફોર્મેશન. સબ્લિમેશન એટલે વન સાઇડેડ ચેન્જ, ઇટ કેનોટ Yes. રિપીટ બેક. આખું એ થઈ ગયું છે, Yes. એ થયેલું છે, એટલે રિવર્સ પ્રોસેસ પોસિબલ નથી. એટલે દાદા કહેતા હતા કે અહીંયા આવતા નહીં, આવી ગયા તો ફસાઈ જશો, પાછા જવાશે નહીં. બરાબર. અહીંયા એ વાત સમજવાની છે. એટલે હવે આ પ્રકૃતિનો ફોટો પડે નહીં ક્યારે પણ, Yes. કારણ કે પોતે બાયસ્ડ હોય, અજ્ઞાનતામાં હું નામધારી છું અને હું મને જોઉં છું, એટલે પોતે ખરેખર છે જ્ઞાતા, હમ. પણ જ્ઞેય એટલે જે દ્રશ્ય છે એને પોતે દ્રષ્ટા માને છે, હું જોનારો કરીને. અને હું કોણ? તો કે હું દીપકાનંદ નામધારી, તારા માટે હું જીનલ છું. એટલે હું જીનલ થઈને જુએ તો શું જોવે? ફાવે એવું જુએ, હા. ના Yes. ભાવે એવું જુએ નહીં. પછી ગમે તેટલી ખામી હોય તો જુએ નહીં. ખામીઓ Yes. બધી બહાર જોવાની, સારું સારું પોતાનું જોવાનું. તે પોતાની માનેલું, ભગવાને અચ્છા, એ સર્ટિફાઈ કરેલું માન્યતા. નહીં, Okay. ભગવાને સર્ટિફાઈ કરેલું નહીં. હમ, હમ, દાખલા તરીકે બહુ ગ્રોસ એક્ઝામ્પલ લઈએ હમ. કે આપણો અહંકાર એવો થયો, એડજસ્ટેબલ, ફ્લેક્સિબલ, તો એ આપણું સ્વરૂપ કહેવાય, એ આપણું રૂપ કહેવાય. હા. પણ આ તો પેલું શું હોય છે, આ બધું કરે છે તેને શું કહે છે? બાર્બર. નહીં નહીં નહીં, બારબર તમે આ બધું કરાવે છે ને, બધું ફેશિયલ ને બધું, બ્યુટિશિયન પાર્લર. બ્યુટી પાર્લરમાં જઈને કરી આવે હા. અને પોતાને રૂપવાન કરી આવે અને એમ માને કે હું રૂપવાળો થયો. હા. પણ એ તો માનેલી રૂપવાન પણ છે, કારણ કે કૃષ્ણ ભગવાન માટે એમ કીધું કે એમનું એવું આપણા જેવું માનેલું ધોળું રૂપ હતું નહીં, એ તો શ્યામ હતા, પણ છતાં એ રૂપાળા હતા. એમનું રૂપાળાપણું એમના અહંકાર જે પોઝિટિવ હતો એના કારણે એમનું રૂપ હતું. એ બધાને જોડે પ્રેમ સ્વરૂપ રહેલા, બધાની કેર કરેલી, એ આખો એમનો અહંકાર હતો. એટલે એના લીધે એ રૂપવાન હતા. બરાબર. એટલે આખી એ બિલીફ જ આખી રોંગ. એટલે આ બધું કરે. એટલે મુદ્દામાં આપણી પ્રકૃતિ આવી છે અને હમ. એનાથી હું જુદો પડી ગયો છું. હું શુદ્ધાત્મા, હમ. ખબર બરાબર. પડી? હું શુદ્ધાત્મા જુદો, એ Yes. આપણી અંતરાત્મા દશા છે. ઈ આવી ગયું. હા. કેમ અંતરાત્મા દશા છે? હું શુદ્ધાત્મા છું આપણે કહીએ હમ. તો આ જીનલની અસર થવી ના જોઈએ. અચ્છા. હા, પણ હજી અસર જેમ થાય આપણે છે. કહીએ કે હું જીનલ છું કરીને તને રે, તો બીજા કોઈ હોય તો એની અસર તને થાય નહીં, તમને બિલકુલ ના થાય. તો એ છે, મને ક્યાં છે? ગમે તેવું સારું હોય, ગમે તેવું ખરાબ હોય, મારે શું કરીને? પણ એ Yes. જ બાબત જો જીનલની હોય તો ત્યાં હમ. પોતે છૂટા પડેલા જ્ઞાને કરીને હું શુદ્ધાત્મા છું, અંતરાત્મા દશા એ પ્રગટ થયેલા, તે જીનલને જુદી જોઈ નથી શકતા. એની હમ. અસરમાં આવી જાય. હમ. કઈ સ્કાર પડી ગયો ને તો આખો દિવસ ત્યાં જ જોયા કરે, હે સ્કાર પડી ગયો, અરે સ્કાર પડી ગયો. અરે કોક વખત વાળ પેલા બાર્બરે બરાબર નહીં કાપેલો હોય ને તો પછી સરખા નહીં થાય ત્યાં સુધી ધ્યાન રહ્યા કરે. ટોપી એ પહેરે ને શું ના કરે. જવા દો ને, આ વખતે તો આને આવું કર્યું, હવે તે બાજુ જવું જ નથી, ક્યારે એની પાસે કપાવટ નથી, કેટલું બધું કરીએ. પણ મુદ્દો શું છે હમ. કે આ મૂર્તિ હમ. અજ્ઞાનતામાં ઘડાઈને આવેલી છે, એટલે એ મૂર્તિ નોર્માલિટી વાળી નથી. નથી. અને એમાંથી પ્લગ નીકળી ગયો છે, એટલે હવે એના પર નવો લેપ લાગતો નથી. પણ આપણને જ્ઞાન મળ્યું હમ. એટલે એ નોર્માલિટીની સમજણ આપી દાદાએ કે જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે
એવો આપણો વ્યવહાર થઈ જવો જોઈએ. કે નિશ્ચયનું માપ આપે, નિશ્ચયનું પ્રમાણ આપે, એવો આપણો વ્યવહાર થઈ જવો જોઈએ. જેનું માપ અચ્છા. આપણી પ્રકૃતિમાં 9 કલમો હા. આવી ગઈ, 5 હા. આજ્ઞા આવી ગઈ, 5 મહાવ્રત હા. આવી ગયા, મન વચન કાયની કોઈને પણ દુઃખ ન હો, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, હા. ટોટલી આજ્ઞાધીન પણ આવી ગયું. એટલે હા. કહેવાનું શું કે ઓકે. જિનલ છે ને એ જાતે ચાલી શકતી નથી. હમ, હમ. એની ક્રિયા જે છે એ જે વિટાઈને આવેલી છે ને તે જ થયા કરશે. હમ, હમ. પણ આપણે Yes. એને જુએ છે, આપણે જોઈએ છે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈએ છે. એટલે આપણે કે જોવાનું એ જ પુરુષાર્થ છે. છૂટા પડ્યા એ જાણ્યું હું શુદ્ધાત્મા છું. તો હવે શું કરવાનું કામ રે? તો કે આ જીનલના ભગનો એટલે કૃપાથી બ્લન્ડર ગયું, બ્લન્ડર જવાથી છૂટા પડ્યા જીનલથી, અને કહે છે કે હું શુદ્ધાત્મા છું. હવે શુદ્ધાત્માના પ્રકાશમાં જે અજ્ઞાનતાના આધારે જે વિટાયેલું બધું ભૂલવાળો ભાગ, તેને જોઈને ચોખ્ખો કરવાનો. ખાલી જોવાનું અને ચોખ્ખો થઈ જાય. હા, એટલે આપણે વોમિટ થાય તો ખાલી જોવાનું, સાફ નહીં કરવાનું. અને સાફ સાફ કેવી રીતે કરવાનું એટલે જ પૂછું. આપણે જ્યારે જોવાનું કે એટલે જે સાફ કરવાથી ચોખ્ખું થાય તો એને સાફ કરવું પડે. ખબર પડી? વોમિટ થઈને એને જોવાથી સાફ ના થાય. અને આપણી વોમિટ બીજા કેમ સાફ કરે? આ તો બહારની વોમિટ સાફ કરે, પણ આપણી જે ભૂલ થયેલી હોય, જે સ્થૂળ ભૂલો છે ને સૂક્ષ્મ ભૂલો છે, તેને બીજા કોઈ સાફ ના કરી શકે. તમારા માટે તમારા માટે ગમે તેટલી કોઈને લાગણી હોય, પણ એ તમારા માટે પ્રતિક્રમણ કરી શકે નહીં. તમારી ભૂલના તમારે પ્રતિક્રમણ કરવાના. હવે તમારી ભૂલના તમારે પ્રતિક્રમણ કરવાના, એટલે જીનલની ભૂલના જીનલે પ્રતિક્રમણ કરવું. આપણે જ્યારે તમારું કહીએ એટલે પોતે કોણ ને પોતાનું શું નહીં એ સમજીને, એટલે આ જીનલ નામની શિષ્યા કો, જીનલ નામનું બેબી કો, એને તમારે પરફેક્ટ બનાવવાનું છે. એટલે જ્યાં સુધી એ પરફેક્ટ નહીં થાય ત્યાં સુધી આપણી અંતરાત્મા દશા છે. એ પરફેક્ટ થઈ ગઈ, નોર્મલ થઈ ગઈ, તો પછી એને કાંઈ કરવાની જરૂર જ નથી. પછી એ સહજ થઈ ગઈ, કારણ કે અંદર કશું જતું નથી. પણ જે હતું કચરા વાળું તે બધું જોઈને નોર્મલ થઈ ગયું. એટલે આપણી હવે એ અંતરાત્મા દશા નું કામ જે જીનલને ચોખ્ખું કરવાનું હતું, નોર્મલ કરવાનું હતું, તે થઈ ગયું. એટલે પ્રોસેસ આ કરતા સ્થૂળ ભૂલો, સૂક્ષ્મતર ભૂલો, સૂક્ષ્મતમ ભૂલો ઈ જ ઓળખાતી નથી, ખાલી સ્થૂળ ભૂલ ઓળખાય છે. ઈ ભૂલ કેવી રીતે ઓળખવી? દેખાતી નથી. એટલે આ જે બહાર લોકો વિડીયો ઉતારે ને એ બધી સ્થૂળ ભૂલોમાં જાય. કોઈ પણ આપણે વાંધો કે આ જીનલ બરાબર નથી કરી, બરાબર, એ સ્થૂળ ભૂલો. પછી આપણા મનમાં કોઈના માટે આડાવડા વિચારો આવે, કોઈના માટે એવા અભિપ્રાયો હોય, તો એ સૂક્ષ્મ ભૂલોમાં જાય. એટલે એમાં બહાર વર્તન નથી થતું, એવું વર્તનનો ભાગ સ્થૂળમાં જાય. પણ એનું ઇન્ડિકેશન કેવી રીતે આવે? આપણા મનમાં કોઈના માટે પણ નેગેટિવ ચાલે, એબનોર્મલ ચાલે ને, તો આપણો ચહેરો બગડી જાય, આંખો બગડી જાય. એ બીજાને ખબર પડે યા ના પડે, પણ આપણે ધીમે ધીમે કરીને ખબર પાડવાની છે. ખબર પડી? એટલે એનું ઇન્ડિકેશન છે. એટલે એટલા માટે એમ કીધું, વ્યવહાર છે ને, વ્યવહાર એના સ્વભાવથી એટલું બધું સેન્સિટિવ છે કે સ્મોલેસ્ટ એરર એ બિગ વે ડિસ્પ્લે કરે છે. સ્મોલેસ્ટ એરર
એ બિગ વે હા, ડિસ્પ્લે હા. કરે છે. કોઈના માટે સેજ પણ ઓછું હોય ને તો આપણી હા. આંખો પર ચહેરા પર આવી જ જાય. અચ્છા, એટલે મન વચન કાયા પાછા રિલેટેડ છે, એટલે જે આવે શું કીધું? મન વચન કાયા શું કીધું? મન વચન કાયા એમ રિલેટેડ છે પાછા, જે મનમાં ચાલે એ એ પછી તો ચહેરા એ તો પર બધું આવી જ આખું જાય કનેક્ટેડ છે ને. મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર બધું કનેક્શનમાં જ છે. બધું જ કરે. પણ એ જેવું છે ને એવું હા. એક્સપ્રેસ કરી દે છે બરાબર. યસ. તરત. એટલે સ્મોલેસ્ટ એને આપણે શું કહીએ ટેકનિકલ ભાષામાં ટેર વેટ કે ખબર છે? કયું અરે કે એને શું કે બીજો સાયન્ટિફિક વર્ડ એનો લીસ્ટ કાઉન્ટ ના લીસ્ટ કાઉન્ટ લીસ્ટ કાઉન્ટ કે એવું કઈ કહે છે ને કે ઓકે. નાનામાં નાનું એરર ડિટેક્ટ થાય. અચ્છા. જેમ આપણે શું Okay. કહીએ હા. મારું ઘડિયાળ એવું છે કે સેકન્ડ બતાડે તો હા. નાનામાં નાની એરર સેકન્ડ ની બતાડી શકે. અચ્છા, બરાબર. યસ. ડિસ્કાઉન્ટ. યસ. હવે મારું ઘડિયાળ મિલી સેકન્ડ લગી બતાડી શકે તો એનું સ્મોલેસ્ટ એરર ભૂલનું ઇન્ડિકેશન એ મિલી સેકન્ડ નું બતાડી શકે. વાવ. અને મારું ઘડિયાળ એવું છે કે એ માઇક્રો સેકન્ડ પણ જોઈ શકે તો માઇક્રો સેકન્ડ નું એ બતાડી શકે. અચ્છા. એટલે આ સ્થૂળની વ્યવહારની પૂતગલની સૂક્ષ્મતા આવી છે. એ રીતે જોતા જોતા ભાવ આપણો છે ભાવ આગો પાછો થયો ને તો એ આંખો દ્વારા વાણી દ્વારા કોઈને કોઈ રીતે એક્સપ્રેસ કરી જ દે. ઓકે. પણ આપણે એટલા વિજિલન્ટ નથી હોતા એટલે આપણને ખબર નથી પડતી. પણ સામા માટે સેજ પણ અવળો ભાવ એ એક્સપ્રેસ થયા વગર રહેતો નથી, ડિસ્પ્લે થયા વગર રહેતો નથી. એટલું પૂતગલ આપણું શું કહેવાય ઉદાર છે, ઓપન છે, ભોળું છે. અચ્છા. ગુજરાતીમાં ભોળો કે ને એટલે કે બધું કહી દે એમ, એટલે બતાડી દે. હવે એની સામે નિશ્ચય પણ એટલું બધું જાગ્રત છે કે નાનામાં નાનું સ્પંદન જે પૂતગલમાં ઊભું થાય એને દેખાઈ જાય. અચ્છા. ઓકે. એટલે બંને એની જગ્યાએ ક્રિયાશીલ છે. યસ. આપણે ક્યાં ફોકસ કર્યું છે, આપણો ઉપયોગ ક્યાં પેલું કે ને ટોર્ચની લાઈટ ક્યાં ધરેલી છે એ પ્રમાણે બતાવે. બહુ મસ્ત. યસ. એટલે આપણે હમણાં તો શું કરવાનું, આ સ્થૂળ ભૂલો એટલે સામાન્ય અડચણ રૂપ થાય, સામાન્ય દુઃખદાયી થાય એવો આપણો વ્યવહાર, આપણી વાણી, કોઈના માટે આપણું મન બગડે સહેજ પણ તો તે આપણને ખબર પડે, એના પ્રતિક્રમણ કરવા પડે. એ જોવાથી ના જાય. કારણ કે એનાથી એક એક્ટિવિટી થાય છે જે એક્ટિવિટી કરેક્શન માંગે. એને જ્યારે આપણે પ્રતિક્રમણ કહીએ ને એટલે પ્રત્યાખ્યાન સાથે હોય. એ ક્રિયાની એક્ટિવિટી એન્ડોર્સ થયેલી છે પ્રોજેક્શન ડુઅરશિપ થી, કર્તા ભાવના આરોપથી. એટલે ક્રિયા થાય છે પૂતગલમાં. ઓકે. યસ. 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 બરાબર. ખબર પડી? એ ક્રિયા કરાવે છે. એટલે એ ક્રિયા થાય વ્યવસ્થિતના ટાઈમમાં, વ્યવસ્થિતની પ્રેરણાથી, ત્યારે આપણે એને જોઈ લેવાની. ઓકે. આમાં રિપ્લે કે રિવાઇન્ડ બટન નથી. ત્યારે જ જોવું પડે. બરાબર. એ બને ત્યારે જ એને જોઈ લેવું પડે. એટલા માટે આપણે વિજિલન્ટ રહેવાનું છે. યસ. એટલે જ્યારે બતાડે, કારણ કે ગઈકાલે ભાતમાં શું હતું કે દાળમાં શું હતું એ આજે ખબર ના પડે. એ તે વખતે બેઠા હતા ને ખાતા હતા ત્યારે જે આવ્યું મોઢામાં ત્યારે એને જોયું એ દેખાયું. ખબર પડી? એટલે અહીંયા એમ કીધું કે જે બાબત હમણાં આવી અને જોવાનું ચૂકી ગયા તે વ્યવસ્થિતના ઓર્ડરમાં જ્યારે પાછું સાયકલમાં આવશે ત્યાં સુધી આપણે વેટ એન્ડ વોચ. એટલા માટે કીધું કે વિજિલન્ટ રહેજો. પણ એના 1, 2 કે 3 ભાવ છે.
અક્રમ મળ્યું છે માટે. એના શાસ્ત્રમાં બતાડ્યા પ્રમાણે ક્રમના પ્રિન્સિપલ પ્રમાણે ગણતરી પ્રમાણે જે 15 ભવ છે તે નથી. અને વાત પાક્કા પાયે સમજી લેવાની, એનું પ્રેશર લાવવા જેવું નથી. અને આ અક્રમ વિજ્ઞાન ને એનો બધો પાવર જે છે ને, આખો કૃપાનો ધોધ, એટલો બધો પાવર છે કે અમુક સમય આવ્યો અને સિચ્યુએશન આવી તો ધડાધડ બધું ક્લિયર થઈ જાય. હમણાં કદાચ વાદળું હોય ને ના થાય, પ્રમાદના લીધે ના થાય, હવે કાલે જો એનો સમય આવ્યો ને તો કાલે હળહળાટ બધું, જેમ કે ને કે હમણાં લગી લોટરી નહોતી લાગી એટલે બેંકની ઉધારી ચૂકવાતી નહોતી. આપણે કહીએ કે 1 કરોડ બેંકમાંથી લીધા છે તો આપણે એમ થાય એ તો 40 વર્ષની લોન છે, હવે 40 વર્ષ ક્યારે ત્યાં લગી ચાલ્યા કરશે. એટલે આપણને બેક ઓફર માઇન્ડ એમ થાય કે જે જાતની ઇન્કમ છે ને તો 40 વર્ષ લાગશે. પણ આ વ્યવસ્થિતનો ભાગ અને સંજોગનો ભાગ એવો છે રિયલના ભાગમાં પણ કે જો એવી એક સ્થિતિ આવી ગઈ તો સીધા 50 લાખ એટ અ ટાઈમ આખા આવી જાય ને આપણું 50 લાખનું પેમેન્ટ થઈ જાય. એટલે જે 40 વર્ષે પતવાનું હતું ને તે છેક 20 વર્ષ થઈ જાય. ખબર પડી? એટલે આપણે એવર રેડી રહેવાનું, આપણે રેડી રહેવાનું, આપણે જાગ્રત રહેવાનું, એલર્ટ રહેવાનું. યસ, આઈ એમ રેડી ફોર એવરીથિંગ. એટલે મુદ્દો શું છે કે આ પ્રકૃતિ જ્યારે ખાલી થાય મારે એને જોઈ લેવી છે. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ પર જ આજે ધ્યાન આપવાનું છે, કારણ કે એના પ્રતિક્રમણ થયા નથી. કેટલીક ભૂલો આપણને ખ્યાલમાં આવી છે પણ એને ધોવાઈ નથી, પ્રતિક્રમણ નથી થયા. એટલે કે હવે એને બેસીને કરવાના, એનું બર્ડન નથી. એટલે આપણે એમ કહીએ કે કોઈને ઘરે બેબી થયેલું હોય, એને એમ કહીએ કે એ 25 વર્ષની ક્યારે થશે? ક્યારે થશે? કાલે થાય? પરમ દિવસે થાય? એ 25 વર્ષે જ થાય ને? તો કે ત્યાં લગી શું કરવાનું છે કે તમારે એની દેખભાળ રાખવાની છે. ખબર પડી? એ કુદરતના ક્રમમાં 25 વર્ષે જ 25 વર્ષની થશે. એવી રીતે આજે ભરાયેલું છે ને અંદર, એ જ્યારે પણ નીકળે, સંજોગો ભેગા થઈને નીકળે ત્યારે આપણે એને જોવાની તૈયારી રાખવાની. એ તો ખૂબ આનંદ આવે છે જ્યારે જોવાય છે, ત્યારે તો બહુ જ આનંદ આવે છે કે આજે જોવાનું, આજે જોવાનું. નહીં જોવાયું, પછી બેસી જાય છે. નહીં જોવાયું તો પણ આપણો આનંદ જવો ના જોઈએ, પણ આપણે પ્રતિક્રમણ કરીને પાછા તૈયાર થઈ જવાનું. બીજી વસ્તુ કેવી છે, આપણે કઈ કે ના જોવાયું એટલે આપણે જોતા નહોતા એવું થયું? ના, ત્યારે નીકળું નતું. ના, તો હમણાં હું જીનલ સામે જોતો હોઉં ત્યારે હું ભારતીફોઈ સામે જોઉં છું, ત્યારે હું ગીતાબેન સામે જોઉં છું. ખબર પડી? ફોકસ ઇઝ નોટ ધેર. ખબર પડી? એટલે એ ફોકસ રે એવી રીતે આપણે કરવાનું છે કે ભૂલ થાય ત્યારે આપણને દેખાઈ જાય અને પ્રતિક્રમણ થઈ જાય એટલે ક્લિયર થઈ. પણ આજે આ બધી મશીનરી બધી ડિવાઇડેડ છે. ડિવાઇડેડ એટલે મન વાણી કાયની એકતા નથી. એટલે નક્કી કર્યા પછી પણ આગુ પાછું થાય. એટલે એનું ટેન્શન કરવાનું નથી, પણ આપણને જ્યારે જેટલી ખબર પડે એલર્ટ થઈને આગળ, કાકું કરીને આગળ. અને કઈ પણ અંદર સાયકોલોજી થાય કે હું આવી છું, હું શુદ્ધાત્મા છું, આ મારું બેબી નથી. પણ અને ટૂંકમાં કહે ને તો સમજવા માટે માથે પડેલું છે. માથે પડેલું છે. કોઈએ એને જન્મ આપ્યો, કર્મ બાંધીને તમારા ભાગે આવ્યું. પણ હવે હું શુદ્ધાત્મા છું, ખબર પડી ગઈ છે. એટલે હવે લોકો માને કે આ તું તો જીનલ છે, અને આપણે જાણીએ કે હું શુદ્ધાત્મા છું. આપણે એમનાથી એમ નહીં કહેવાય કે હું જીનલ નથી. એટલે આપણે એવી રીતે થઈ જવાનું બધાના
કારણ કે જે બધાના કોના થવાનું, તો જે બધા આપવા લેવા વાળા છે એની જ જોડે ને. આખી દુનિયા જોડે આપણે કઈ લેવા દેવા નથી, આખી દુનિયા વાળા ક્લેમ પણ કરવાના નથી. બરાબર. એટલે આપણે બધાના થઈ જવાનું, એવું આપણો વ્યવહાર એવો થઈ જાય બધાના, એટલે બધાની જોડે એમિકેબલ. Yes, yes. એટલે કોઈની જોડે જે ક્લેમ હોય આપવાના છે તે આપી જશે, લેવાના છે તે લઈ જશે. બેલેન્સ ક્લિયર. એટલે બરાબર. આપણે બેલેન્સ ક્લિયર કરતા જઈએ, એટલે જીનલ નોર્મલ થતી જાય. હા, ખબર પડી? બહુ સરસ. અને એ Yes, જાતે yes. નોર્મલ નહીં થાય, એને આપણે જોવું પડે. અવળું જોવાથી વીટાયું, હા, અવળું જોવાથી વીટાયું. વિટાયું. બરાબર. હવે સવડું જોવાથી એટલે એઝ ઇટ ઇઝ જોવાથી એ ઉકેલાયા કરશે. એટલે ખાલી થાય, હમ. કુદરત ખાલી કરવા આવે અને આપણે જોઈએ એટલે ખાલી થઈ જાય. Okay. કૃપાના ભાગે 2% ખાલી થાય, કારણ કે હું શુદ્ધાત્મા છું ને પ્રતીતિના લીધે. અને આપણે ફૂલ પુરુષાર્થ કરીએ ને તો 10 થી 15% ખાલી થાય જ. બસ. અચ્છા. કારણ કે મન વાણી કાયની એકતા નથી આજે. એકતા નથી. બરાબર. એ દાદાએ મોટું કીધું, ઇટ ઇઝ અ ગ્રેટ અચીવમેન્ટ, કે જે પોસિબલ જ નહોતું તે પોસિબલ થયું છે આજે. અને Okay, એના બરાબર. Yes. જો એ 70% થાય ને, 10, 15 ને 70% થાય. હવે આપણે એના માટે એક સમજણ રાખીએ, એટલે ખોટું પેલા કહે ને ડ્રીમ્સ ના જોઈએ, પણ આપણે એની તૈયારી રાખીએ. Okay. દાદા કે પાછળથી આવેલા છે ને એ તો બધા જબરજસ્ત નેગેટિવ માર્ક્સ વાળા છે, પણ આપણને જ્ઞાન મળેલું છે કે જે આપણને 2-3 ઘઉંમાં એનું ક્લિયરન્સ આપી દેશે. એટલે આપણે તૈયારી રાખીએ. જ્ઞાન તેજ મળેલું છે પણ કામ વધારે છે. હા, હા. એટલે 2-3 અવતારમાં ખાલી થશે. પણ આપણે શું ઉતાવળ છે? એ વ્યવસ્થિત જ્યારે બતાડવાનું હશે ત્યારે બતાડશે, પણ આઈ એમ રેડી. મને હાથમાં મોક્ષ આપ્યો છે, મારો એ મોક્ષ જતો નથી અને જાય નહીં એવી સમજણ સમજી લેવાની. આ પદો છે, સત્સંગ છે, સ્વાધ્યાય છે, એનો હેતુ આ છે. બરાબર. ખબર પડી? એટલે Yes. આપણે આ પ્રકૃતિનો ફોટો બીજા પાડે એ બાયસ્ડ ફોટો હોય, અને આપણે એનો ફોટો પાડીએ તે નિષ્પક્ષ ફોટો હોય. Yes, yes. એ લોકોને ગમે એટલો ભાગ જીનલનો સારો કે, હા. ના એમની ગમતો design ભાગ પ્રમાણે. જીનલ નકામી છે એમ કરીને કે, બરાબર. યુઝલેસ છે, કશું કામની નથી એમ કરીને કે. ત્યારે આપણે તો કેવું, નોર્માલિટીનો ભાગ કરેક્ટ, જેમાં કઈ કરેક્શનની જરૂરત નથી. જેટલો એબનોર્મલ ભાગ એને કરેક્શન કરવું પડે. ખ્યાલ આવ્યો? Yes. એટલે આ પ્રોસેસ મહેનતનો નથી પણ જાગૃતિનો છે. હેલો હેલો, સંભળાય છે? મારો અવાજ આવે છે? જાગૃતિ. બરાબર. Yes. હા, 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 મને આવે છે. ઓકે. હા, આવે છે. એટલે આ પ્રોસેસ જાગૃતિનો છે, આ યાત્રા જાગૃતિની છે, ક્રિયાની નથી. પણ ક્રિયા જેમ જેમ વ્યવસ્થિતના હિસાબથી અનફોલ્ડ થાય, ખુલ્લી થાય, તેને આપણે જોઈને એ ગ્રોસ ક્રિયાની પાછળ સટલનેસ શું રહેલી છે ત્યાં આપણી નજર જતી જાય કે વોટ વોઝ ધ કોઝ જેની આ ઇફેક્ટ આવી. એટલે ધીમે ધીમે કરીને ગ્રોસ ભાગના પરિણામના પ્રતિક્રમણ કરીએ, પ્રત્યાખ્યાન કરીએ, કારણ કે એ થયું ને, ગ્રોસ ભાગ થયો એટલે એના પ્રત્યાખ્યાન અને એના સૂક્ષ્મ ભાગના પ્રતિક્રમણ કરતા જઈએ. એટલે એ કોઝ લગી જાય ને છેલ્લા કારણ આપણે શું કહ્યું, આપણી યાત્રા રિયલ રિલેટિવ છે. હમણાં રિયલ પ્રાપ્ત કર્યું છે અને રિલેટિવ ચોખ્ખું કરતા જઈએ છીએ. અચ્છા, બરાબર. યસ, રિયલ જ્ઞાન નહોતું ત્યારે એ રિલેટિવ રિયલ હતું. રિયલ પ્રાપ્ત કરવા માટે રિલેટિવ નું બધું પુણ્ય કમાતા હતા. અચ્છા, એ ફેઝ પતી ગયો. રિયલ રિલેટિવ એટલે રિયલમાં બેસીને રિલેટિવને ચોખ્ખું કરવાનું. બરાબર. ઓકે. એટલે એ પ્રોસેસમાં આ પ્રક્રિયા થાય. ચોખ્ખું કરતા જઈએ અને એ જોવાથી ચોખ્ખું થાય છે. ને પ્રતિક્રમણનો ભાગ એ જેટલો કાચો હોય તેના પ્રતિક્રમણ કરીને આગળ જાય. એટલે જે કારણ સ્વરૂપે આખું આપણું બંધાય છે ને,
એક એક કારણ એવું પૂતગલ તૈયાર કરશે જે દ્વાપરને લાયક હોય એ ત્યાં સિમંદર સ્વામી ભગવાન પાસે વહેલું મોડું લઈ જશે, આજે નહીં તો કાલે. એની આપણે ઉતાવળ નથી રાખવાની, ઉતાવળમાં ભૂલ થાય, ચૂકી અચ્છા. જવાય. ઓકે. સમજાય? યસ. એટલે સ્લો એન્ડ સ્ટેડીલી બટ ફર્મ. આપણે આપણી જગ્યા પરથી કોઈ હલાવી શકીએ નહીં. ટોટલ ફર્મનેસ સાથે સ્લો એન્ડ સ્ટેડી, એટલે પૂર્ણ ઉપયોગ સાથે. ખ્યાલ આવ્યો? યસ યસ. અને આપણી પાસે આજે આ સત્સંગની ભૂમિકા છે ને, તે મારી એકલાની લાઈટ નહીં કામ કરતી હોય, તેના બીજા બધા મહાત્માની હાજરી હોય ને, એ લોકો બધાની લાઈટ મને હેલ્પફુલ થાય. આપણે કે ને એક કેમેરાથી આમ લાઈટ ચાલુ કરે તો દેખાય નહીં, તારો કેમેરો ચાલુ કર ને ભાઈ, તારો કર ને, એમ તમારો કર ને, બધાની લાઈટ ભેગી થાય તો આપણને દેખાય ને. બરાબર. યસ. એવી રીતે મહાત્માની હાજરી, એમની પ્રેઝન્સ છે ને, એ જ બહુ ડિવાઇન લાઈટ છે દાદા ભગવાન, અને આપણને હેલ્પફુલ છે. આવી રીતે ખબર પડી? યસ યસ. બહુ જ મજા આવી. યસ. એટલે બેઠા બેઠા ફોટો પાડવાનું. નેચરના ફોટા પાડીએ છે ને બધા, તેવી રીતે પોતાના ફોટા પાડવાના કે એમાં એબનોર્માલિટી શું છે એનું પ્રમાણ 9 કલમોમાં આપેલું છે. કોઈને દુઃખ ના થાય એમાં આપેલું, આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી એમાં આપેલું. કરેક્ટ? હા હા હા. જય થેન્ક યુ સચ્ચિદાનંદ. સો મચ. થેન્ક યુ સો મચ. જય બહુ સચ્ચિદાનંદ. મજા આવી. જય સચ્ચિદાનંદ. જય ફર્ટીફોય. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આ ગુજરાતી આવડે નહીં ને એટલે આ સાંભળ્યું નથી. હંમેશા આજે આવ્યું છે આ સૂત્ર, હંમેશા જે મારનાર છે તે ડુંગર જ છે, ભાન નથી. ડુંગર જ છે એવું એટલે શું કહેવા માંગ્યું? નેટ છે શું, પણ ક્યાં આવ્યું છે, કેમાં આવ્યું છે? વોટ્સઅપમાં આજે સૂત્ર આવ્યું છે. સૂત્ર આવ્યું છે ને? હંમેશા. એક મિનિટ થાંભો, એક મિનિટ. સૂત્ર છે તો મોકલું દેખાશે તમને. ના, દેખાશે. એક મિનિટ. શું કીધું? હંમેશા જે મારનાર છે તે ડુંગર જ છે. એક મિનિટ. ડુંગર જ છે એવું તમે કોઈ દિવસ હંમેશા સાંભળ્યું નથી. હા ભાન નથી. હા, એટલે એનો મતલબ શું? મારનાર એટલે જે આપણને હેરાન કરનાર છે ને. એ ડુંગર જ હું તમને શું કહું, તમે સમજીને કોઈને મારો કે મરાઈ જાય? મરાઈ જાય. સમજીને જ કોઈ દિવસ ના મારી આપણે. એટલે જે સમજણ નથી, જાગૃત નથી ને, એ ડુંગર એટલે શું? જડ છે, એને ભાન નથી. ઓકે. જે જાગૃત હોય ને તે ક્યારે પણ કોઈના દુઃખના નિમિત્ત બને નહીં. બને નહીં. બરોબર. એટલે એ ભાગ પોતાનો અજાગૃતિનો આખો હોય અને સામા માટે નિમિત્ત બને, એનો માર સામાને પડે, એનો માર પોતાને પડે, અને પછી પોતાને ખ્યાલ આવે ને પછી એમાં પુરુષાર્થ થાય ને પોતે પ્રતિક્રમણ કરીને આગળ વધે. બરોબર. ખ્યાલ આવ્યો? હવે ખ્યાલ આવે. પણ આ ડુંગર જ છે. તમે તો ડુંગર એટલે જડ છે, એને જડ ભાન છે. હવે નથી, સમજ જાગૃત પડી ગઈ. નથી એ. હવે સમજ પડી ગઈ. રાઈટ? હા, બરોબર. First એટલે class. એને એને એમ કહીએ કે ભારતી જયારે કોઈના દુઃખના નિમિત્ત બને ત્યારે શું એ જાગૃત હોય? ના હોય. એ ભાન સાથે કોઈને દુઃખ આપે? કોઈ દિવસ ના આપે. ના, અપાય જ નહીં. ભાન વાળા દુઃખ આપે જ નહીં. બરોબર. સામે ભીત દેખાય પછી પણ અથડાય? ના, ના થડાય. કોઈ દિવસ ના અથડાય. અને અથડાવાનો ડ્રામા કરી શકે છે ત્રાગુ કરવા માટે. ખબર પડી? બરોબર. એટલે ખાલી દેખાવો કરે છે, ડ્રામા કરે છે, પણ વચ્ચે હાથ મૂકી દે ને પછાડે એવી રીતે એમ કરીને. એટલે આપણને બરોબર. દેખાય કે માથું પછાડે છે, પણ એનું કશું માથું પછાડાતું ના હોય. બરોબર. ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું. ખ્યાલ એકદમ. જય સચ્ચિદાનંદ. જય સત્યનારાયણ. નાઈસ. હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હવે આ જે કંઈક તમારા પહેલા સવાલના જવાબમાં જે વાત થઈ આપણે એના અનુસંધાનમાં જ હું વાત કરી રહ્યો છું. હા એક બાજુ આપણે પ્રકૃતિથી છૂટા પડવાનો પ્રયોગ કરી રહ્યા છીએ હા અને આ કાળની મર્યાદા કે મન વચન કાયાની એકતા નથી હા અને વારંવાર એવું આપણે નક્કી કરીએ છીએ કે હું છૂટો અને હું છૂટો. હા
બરાબર. એક બાજુ આપણે એવું બી કહીએ છીએ કે હવે મને નવા કર્મનું કોઈ બંધન થતું નથી, ચાર્જ થતું નથી, રાઈટ. અને સતત ભ્રાંતિમાં રહીએ છીએ કે મારાથી આ થઈ ગયું. ના, એ ભ્રાંતિ નથી. તો વાસ્તવિકતા છે. ના, અજાગૃતિ છે. અજાગૃતિ છે. ટૂંકમાં તમને સમજાવું. કરતા ભાવે વીટેલું, બરાબર. ભોગતા ભાવે ખાલી થાય. રાઈટ. એ ભોગતા ભાવ તમારી પાસે હરેન્દ્રભાઈ પાસે ક્રિયા કરાવે. બરાબર. ભોગતા ભાવ હરેન્દ્રભાઈ નો ભાગ છે, તમારો ભાગ નથી. નથી. એ ભોગતા ભાવ તમારી પાસે ક્રિયા કરાવે, હરેન્દ્રભાઈ પાસે ક્રિયા કરાવે, અને એ ભોગતા ભાવના રિલેટેડ ભોગવટો હરેન્દ્રભાઈ ને આવે. બરાબર. એ ભોગવટાને સંલગ્ન વાણી હમ. બોલાવે હરેન્દ્રભાઈ પાસે. બરાબર. મને ના ગમ્યું કે મને ગમ્યું. રાઈટ. એની વાણીમાં પોતે છૂટા પડેલા અંતરાત્મા દશાએ જાગ્રત નથી રહી શકતા, પ્રમાદના કારણે, અનિશ્ચયના કારણે. એટલે એ ભોગવટામાં પોતે ભોગવે છે, પોતે ભોગવનારા થાય છે. નહીં, પણ દીપક આનંદજી, આજે તમે કહો છો ને આ વાત અજાગૃતિ. સાંભળી, હા બોલો. પણ આ વાત તમે સાંભળી? હા, સાંભળી. તમે શું કહેવા માંગતા હતા? બોલો હવે. હવે જે આ આવે છે ભાગ અજાગૃતિનો કે પ્રમાદનો, એમાં એક ઉકલતો ભાગ છે જે ફરજિયાત છે, જે મારા હાથમાં નથી. એ જાગૃતિનો ભાગ તમે દાંડો રાખો હવે. અરે સાહેબ, દાંડો રાખ્યો જ છે મેં. ખાઈ ખાઈ પીને મજા કરવી છે. અરે રાખી લીધો મેં દાંડો. અજાગૃતિ એ પોતાનો અનિશ્ચય છે. જ્યારે મારે વારંવાર એક વસ્તુને રિપીટ કરવી પડે છે, કારણ કૃપાથી પ્રાપ્ત થયું છે, તો આ જગ્યાએ જે અવાજ બંધ થઈ ગયો તમારો. અવાજ નથી આવતો? આવે છે બરાબર? તો ભાઈ દાંડાની વાત કરો તો ગભરાટ થઈ જાય ને. નરેન્દ્રભાઈ, તમારો અવાજ મને નહીં આવતો. નહીં, ઇટ ઇઝ ક્લિયર ફ્રોમ માય સાઈડ. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. હા, ઉભો જ છું. બીજાને આવે તો મને કેમ ના આવે? 1 મિનિટ બોલો. 1 મિનિટ, 1 મિનિટ. હા, બોલો. હવે આજે આપણે હજી તમે નહીં વાત આવતો. કરો છો. બરોબર, બરોબર. બોલો. બરાબર છે? સંભળાય છે હવે? હા, યસ, ઓકે, ફાઇન. બોલો. હવે આજે આ તમે વાત સાચી છે કે અજાગૃતિ, અનિશ્ચય જ મુખ્ય ભાગ ભજવે છે, પરંતુ સંપૂર્ણ રિપીટેશન તો એનું જ છે કે મારે નિરંતર જાગૃતિમાં જ રહેવું છે. મારો પુરુષાર્થ એ તો બધા જ કહે છે, બધા જ કહે છે, પણ એ જાગૃતિમાં ખાતી વખતે જાગૃતિ રહી છે. હું આ જ સવાલ તમને કરી રહ્યો છું કે સાહેબ, છૂટા પડવાની ક્રિયા ચાલુ હોવા છતાં સંલગ્ન જ છીએ. શું થાય છે? જોડાયેલા જ હોઈએ છીએ છૂટા પડ્યા પછી પણ. નથી, એટલે આમાં શું કહીએ, જેટલી વખત નીનાબેન કે મારું માથું દુખે છે, ત્યારે તમને એમ થાય છે કે તમારું માથું દુખે છે કે નીનાબેન નું માથું દુખે છે? બરાબર છે, ત્યાં છૂટાપણું રહે જ છે. હા, એટલે અહીંયા આપણે કહીએ છે કે બધી જાગૃતિ છે, પણ નથી. એનું કારણ શું છે? આ વાણીના લેવલે જે આપણો પુરુષાર્થ ખપે છે ને, એ ચુકાય છે. હું આ બધું નહીં ચલાવી લઉં, મને આ બધું બિલકુલ ગમતું નથી. રાઈટ. તો તે વખતે પોતે જાગૃત રહેવાનું છે. હમણાં જો નીનાબેન એવું કહે ને કે મને નથી ગમતું, હું બધું નહીં ચલાવી લઉં, તો તમે એમને સમજાવવાનો પ્રયત્ન કરે, હવે છોડો ને આ બધું, આપણે કેટલો વખત આમ તેમ કરીને, પણ એવી સમજણ તમે પોતાને નથી આપી શકતા. ત્યારે તેમાં આપણે તણાઈ જઈએ. એટલે એને શું કીધું? એ ભોગવટાના પોતે ભોગવનારા થાય છે, એટલે ત્યાં વ્યવસ્થિત ચુકાય છે. બરાબર. ખબર પડી? અને એના પરિણામે જેમના થકી ભોગવટ આવ્યો ને, એના ઉપર કરવાપણાનો આરોપણ થાય છે કે આ ભાઈ છે ને, જવા દો, આવા જ છે. આટલું બધું સમજાયા પછી પણ આવું જ કરે છે. બરાબર. એટલે આપણને ક્યારે ખબર પડે ભૂલ થઈ, આરોપ જાય ને,
ત્યાર પછી પણ કોક કે ત્યારે ખબર પડે. રાઈટ, આપણે એમ કહીએ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, એગ્રી. બરાબર. હવે વ્યવસ્થિત શક્તિ જો કરતા હોય તો આપણને કોઈ કરતા લાગવા જોઈએ કે ના લાગવા જોઈએ? તો સામો સંપૂર્ણ નિર્દોષ દેખાવો જ જોઈએ. બરાબર છે, પણ નથી બરાબર. દેખાતું. નથી દેખાતું. તો શું પ્રક્રિયા થાય છે? રિએક્શન જાય છે. ના, પ્રક્રિયા શું થાય છે એ સમજવાની છે. ઓકે, જો હરેન્દ્રભાઈ જે કઈ કામ કરે છે ને, એક્ટિવિટી, જે કઈ એક્ટિવિટી આખા બરાબર. દિવસ ઉઠ્યા ત્યારથી એમની જે એક્ટિવિટી થાય છે ને, તે પેલો ભોગતા ભાવનો અહંકાર અંદર વિટાયેલો છે ને, કરતા ભાવના પ્રોજેક્શન થી જે ભોગતા ભાવે ખાલી થાય છે, એ હરેન્દ્રભાઈ પાસે ક્રિયા કરાવે છે. એક્ઝેક્ટલી. અને એ ક્રિયા જોડે તમારું જે ભોગવટો આવતો હોય ને, તે બધું વ્યવસ્થિત સંજોગો ભેગા કરે. બરાબર, પછી ઘરના હોય કે બહારના હોય, બરાબર. એ બધા સંજોગો ભેગા થઈને એ ભોગતા ભાવનું ક્રિયાશીલપણું તમને ભોગવટો કરાવે. રાઈટ. એ ભોગવટો હરેન્દ્રભાઈ પાસ કરવાનો છે. એટલે આ ભાગ એ- આખો અધિક તપમાં જાય. હા, આદિત્ય રીતે આપણે ડાયડાઈ વાતો કરીએ છીએ, પણ ત્યારે આદિત્ય પેલે જોવાતું નથી ને, એટલે એટલે અહીંયા- જોવાનો અહીંયા- નિશ્ચય, આ જોવાનો નિશ્ચય જોઈએ છે કે મારે જોવું છે, ગમે તે થાય એક્ઝેક્ટલી. હું જોઈશ. આ એ બરાબર. એ અધિતપની વાત કરેલી તમે એમાં હશો ત્યારે. ઓકે, હમણાં વાત કરે છે કે મારે ઘરે આવી રીતે રહેવું જોઈએ, પણ એવી રીતે રહેતા નથી. કારણ કે એ Right. ક્રિયાના ભાગે રહેવાનું નથી, એ જાગૃતિના ભાગે અંદર આખું જોવાનું છે. બરાબર. એ જોવાની આખી પ્રક્રિયા છે. તો આ જે લીકેજ થાય છે દીપક આનંદજી, આ લીકેજ ની અંદર મારે જે આંતરિક પુરુષાર્થ તમે જે કહો છો કે એક મારી દ્રષ્ટિ ડેવલપ થઈ જવી જોઈએ એટ એ ટાઈમ. થયેલી છે, પણ એને ઝીણું ઝીણું જોવાનું છે કે ક્યાં તમે ચૂકી જાઓ છો. તો આ પરિણામમાં ઘસડાઈ જવાય છે જે ફોર્સ થી. એ કેમ થાય છે? તમને એક જ વસ્તુ દાખલો આપું. ડ્રાઈવ કરતા હોય ને બરાબર. ત્યારે તમારી નજર બધી બાજુ હોય, રાઈટ. પણ કંઈક વાતમાં પડ્યા, કંઈક વિચારે ચડ્યા અને કંઈક એવું થયું ને, તો જે એવિડન્સ તમારે જોવાનો હતો ને તમારે એ રીતે રેસ્પોન્ડ કરવાનો હતો સ્ટીયરિંગ પર, એ થતો નથી, કારણ કે જોવાનું ચૂકી ગયા. એક્ઝેક્ટલી. અને પછી જે આખા મલ્ટિપલ રિએક્શન આવે છે ને, ના જોયેલાના કારણે તે ધડાકો બરાબર. કરી નાખે છે. જેમ Right. પેલું એક્સિડન્ટ ધડાકો કરે છે ને, તેમ અહીંયા વ્યવહારમાં ધડાકો થાય. બસ બસ એક્ઝેક્ટલી એટલે ધેટ ઇઝ વોટ હેપન. એક વચન તમારું અજાગૃતિએ કરી નીકળી. જો સામાનું જે વચન આવે છે તે તો વ્યવસ્થિત છે, બરાબર. પણ આપણી જાગૃતિ પૂર્વકનું જે વચન જવું જોઈએ ત્યાં કંઈક એક વખત બુદ્ધિ કામ કરી જાય ને છટકી જાય કે એની તો જોઈ લઈશું કરીને, શું સમજે છે એના મનમાં. બરાબર. એવું એન્ડોર્સ કરાય કે ના કરાય? ને એક્ઝેક્ટલી આ ના જે કરાય, વાત ના ના કરાય, કરાય જ નહીં. somewhat મેં ના કરાય. પણ એવા Endorsement- વખતે બુદ્ધિ કામ કરી જાય, સહી કરાવી જાય છે ને આપણા વચનો એવા નીકળી જાય. એટલે આજ જે કહું છું ને કે પરિણામમાં ઘસડાઈ જવાય છે. એમ નહીં, ઘસડાવું પણ નથી. શું થાય છે ત્યાં એ જોવાનું છે. આ એનાલાઇઝ કરવાની પાછળનું કારણ એ છે કે કઈ ક્યાં કેવી રીતે ભૂલ થાય, અને ત્યાં તમારો નિશ્ચય જોઈએ કે ત્યાં હું એલર્ટ રહીશ. તો દીપક આનંદજી આ જે રિવોલ્યુશન જોવે છે ને જે ટાઈપના આ રિવોલ્યુશન એટ એ ટાઈમ બધું જ અંદર ઊભું થાય. એ આ બહુ જે સ્વાધ્યાય રિવોલ્યુશન માંગે છે. પણ હું તમને શું કહું છું, મહાવીર ભગવાનની વાત કરીએ, આપણે કરી શકીએ છીએ. શા માટે? કારણ કે દાદાએ કીધું છે કે ભગવાને દીક્ષા લીધી હતી તે સ્થિતિમાં આપણને મૂકેલા છે. બરાબર. ભગવાને રાતો કાઢી છે, એક્ઝેક્ટલી. ખાધા પીધા વગર, જાગૃતિના શું કહેવાય ભોગે, એટલે જાગૃતિ ભોગે ને કહેવાય, જાગૃતિના કારણે. અથવા તો જાગૃતિના જાગૃતિ- ટોપ લેવલ પર. એ જાગૃતિના લેવલે કાઢવા માટે એ કુદરતી રીતે એમાંથી આહાર લેવાયો જ નથી, લીધો નથી એમ નહીં. બરાબર. ફોકસ બધું જાગૃતિનું હતું, એટલે ક્યાં કશે એ ભાગ ભજવી ના જાય તેટલા માટે.
આપણે તો નિરાંતે ખાઈએ છીએ, ભાવ્યું એટલે એ ઠોકી નાખો, સંભાવી નિકાલ કરો, એમાં કઈ નું કઈ નાખી દઈએ છીએ. રાઈટ. જો આપણે ગ્રોસ દાખલો લઈએ, બેન ને બેબી આવવાનું હોય ને, અને ઘરે બધાને સમજણ છે, એ તારાથી આ ના ખવાય, એટલે બેબી ની અંદર અસર થાય, હે તારાથી આ ના ખવાય, આમ ના કરાય, તો નથી ખાતા. ભાવતું હોય બધું હોય તો એ નથી ખાતા. ડોક્ટરે કીધું હોય કે નહીં આ ગોળી તમારે નહીં લેવાની, તો વેદના સહન કરીને પણ એ ગોળી નથી લેતા. કેમ? બાળકના માટે. બાળક. હવે એવી જ રીતે આપણે જે આ જ્ઞાન બીજ કૃપાથી રોપાયું છે ને, એના માટે આપણે કેટલી કાળજી લીધી આજ લગી. હાવ નથી લીધી એવું નથી, હાવ નથી લીધી એવું એ નથી, પણ જેવી લેવી જોઈએ ને એવી નથી લેવાય. તો કે હવે એલર્ટ થાવ. ખાવાના રહી ગયેલા નથી, હુવાના રહી ગયેલા નથી, ફરવાના રહી ગયેલા નથી, પહેરવાના રહી ગયેલા નથી. તો શાના માટે આ બધી આટલી બધી લપ? ખાલી વાત કરવાની આ, એટલે આપણી ચિકાસ બધી એમાંથી નીકળતી જાય. બરાબર. અને એ ચિકાસ નીકળી ને તો પછી આપણો પુરુષાર્થ થાય. રાઈટ. એટલે ધીમે ધીમે પાક્કા અને ફોર્મ. એટલે આ પ્રકૃતિની ટેવો અને એની ચિકાસ એના ઉપર જ વધારે અભ્યાસ કરવાનો છે. મુદ્દો આહાર વિહાર નિહારના પર ધ્યાન રાખો. બરાબર. એ જેટલું કંઈક સંયમિત થશે ને, વિવેક સાથે સંયમિત થશે ને, તો કંઈક એ જાગૃતિને હેલ્પફુલ થશે. બરાબર. હવે એ નથી થતું, પછી આપણે ગમે તેટલી વાતો કરીએ ને, એટલે આપણે ઘણી બધી વસ્તુ જાણીએ છીએ, પણ એ સંબંધી આપણો શું કહેવાય નિશ્ચય નથી થયેલો, ઇમ્પ્લિમેન્ટ નથી. નિશ્ચય નથી થયેલો. એટલે આ પુરુષાર્થથી, આ સ્વાધ્યાયથી આપણો અંદરથી નિશ્ચય થાય કે યસ આ જોઈએ, દાદા મને શક્તિ આપો, હવે બહુ થયું. રાઈટ. આજે મને કંટાળો આવ્યો, હોલિડે ઇન સત્સંગ. સાલું હોલિડે ઇન સત્સંગ એટલે વોટ ઇઝ ધેટ? શ્વાસનો હોલિડે લો છો? રાઈટ 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 શ્વાસનો હોલિડે લઈને તો આપણી સ્ટોરી જ ફિનિશ થઈ જાય. એનો હોલિડે લેતા જ નથી. આ વાત સમજવાની છે. એટલે કે શ્વાસે શ્વાસે જેવી રીતે આપણો ઉપયોગ વપરાશે ને, એ જાગૃતિમાં રહેવાશે ને, ત્યારે એનું પરિણામ આવશે. એ વાત છે. એટલે આપણો એ ટાર્ગેટ છે, અને ધીમે ધીમે પાપા પગલી કરીએ, ધીમે ધીમે સ્ટેપિંગ ચડીએ, દાદરા ચડીએ. પણ હવે આરામ કરે બીજા, હાસ કરે બીજા, છેક લગી એવી આપણે અંદરથી તૈયારી કરવાની છે. દાદા પાસે શક્તિ માંગવાની. પ્રજ્ઞા શક્તિ તો બધી શક્તિ લઈને ખુલ્લી બતાડવા માટે તૈયાર છે, આપણે જોવા માટે તૈયાર નથી. દીપક આનંદજી, પ્રજ્ઞા શક્તિ તો નિરંતર ચેતવી રહી છે, એને ઇગ્નોર કરવામાં પાછા નથી પડતા. એટલા માટે એ પ્રોબ્લેમ કે મિસ્ટેક ક્યાં છે? અનિશ્ચય. અનિશ્ચય. આ જો હું તમને શું કહું, જેટલા ભાગમાં આપણને સફળતા મળી છે ને, તેટલા ભાગમાં આપણો નિશ્ચય કામ કર્યો છે જ. 100% વાત બરાબર. કુદરતે અડચણ લાવવી નથી, પણ કુદરત અડચણ ક્યારે લાવે છે? જે ભાગમાં આપણો નિશ્ચય નથી, નિશ્ચય કાચો છે ત્યાં. જે ભાગમાં આપણે ઊંઘતા રહ્યા ને, ત્યાં કુદરત લાફટ મારે છે. ચોક્કસ. અને એ આપણે ગણતરી પૂર્વક અજાગૃતિથી સહી કરેલી છે ને, આજે કરીએ છીએ. એટલે ત્યાં આંખો ખોલીને એને કહેવાનું કે ભાઈ આ ના ચાલે, કારણ કે ક્રિયાથી નથી, પોતાની સિગ્નેચર માન્યતાની જ છે બધી ભૂલ. બરાબર. એટલે ત્યાં નિશ્ચયને જાગૃત કરવાનો છે ને, એના માટે ખાવા પીવાનું બહુ જરૂરી છે. એ અને ધીમે ધીમે કરીને એની પાછળ પડવાનું છે. એટલે આજે કૃપાળુદેવ કહેતા હતા કે આ સંસાર ભોગવવાની અલ્પ માત્ર ઈચ્છા, હજી એ તો બહુ લાંબુ સ્ટેજ છે, હજી તો ઘણું ભોગવવાનું. સંસાર કોને કીધો? સામાન્ય રીતે આ ઘર વ્યવહારની સુખ સાહેબીને સંસાર નથી. આ પોતે જે સાતા ખોડે છે ને, રાઈટ, પોતે જે સાતા ખોડે છે, ખાવામાં પીવામાં રહેવામાં કરવામાં,
ત્યાં જાગ્રત રહેવાનું છે. એ સંસાર સુખની લાલસા છે. ખબર પડી? Exactly. એને ધીમે Right, ધીમે right. કરી લેવાનું. એકદમ લેશો ને તો પેલું પેલું કે ને એનો ભાર પડી જશે. સમજાવી બરાબર. બતાવીને એવી રીતે કરીને. બરાબર? ઓકે સાહેબ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઉન્નતિ. જય સચ્ચિદાનંદ દીપક કાકા. જય સચ્ચિદાનંદ. આપતા સૂત્ર મેં શેર કર્યું છે તમને. મેં ખોલેલું પણ છે. તો અંધારામાં જ રહેવાની છે. નહીં, અજવાળામાં આવશે. વોલ્યુમ કટ થતો હતો એટલા હા, માટે. વાંધો નહીં, વાંધો નહીં. ઓકે, નો પ્રોબ્લેમ. આ જ છે ને? હા, આવ્યું? 2 4 5 7. હા, જો હવે આમાં દાદા શું કહે છે આપણે વાંચીએ. લોકોને કેવું લાગશે એ ભયને તો સ્થાન ના આપવું, એના કરતા પોતાની રૂમ ચોખ્ખી રાખવી સારી. લોકોને કેવું લાગશે એ ભયને તો સ્થાન ના આપવું, એના કરતા પોતાની રૂમ ચોખ્ખી રાખવી સારી. જગતના ટીકાના ભાગમાં આવે એવો વિચાર આવ્યો કે એને ધોઈને ચોખ્ખો કરી નાખો. જગતના ટીકાના ભાગમાં આવે એવો વિચાર આવ્યો કે એને ધોઈને ચોખ્ખો કરી નાખો. આજે પોતાની રૂમ ચોખ્ખી કરવા કીધી ને તેનો ભાગ છે. ક્યાં બરાબર. ગઈ? હા, સારું. જો હવે એનો મતલબ શું થાય કે લોકોને કેવું લાગશે એટલે સારું લગાડવા માટે આપણે બધું નથી કરતા. હલો. હા, હા, હા. હવે એ ભયને સ્થાન આપવાનું નથી. એનો મતલબ શું થયો કે મારે મારી રૂમ એટલે આ મન વચન કાયા અને ખાસ કરીને મન. કોઈના માટે આપણું મન સહેજ પણ બગડ્યું તો એ શું થયું? જગતના ટીકાના ભાગમાં આવે એવો વિચાર કહેવાય. હા, બરાબર. તરત ધોઈ નાખવાનો. કોઈ ગમે તે હોય, ગમે તેવા હોય, મને એમના માટે એવો અવળો વિચાર શા માટે આવવો જોઈએ? ખબર પડી? હા, અને ખાસ કરીને જે આપણા ઓળખાણ વાળા હોય, જાણકાર હોય, એ લોકોની વાત આપણી પાસે આવે એટલે આપણું મન તરત જ ફૂટે એમના માટે. આવું તો કઈ હોતું હશે? ના ચાલે, એમણે એવું નહીં કરવું જોઈએ. થાય જ છે, એવું જ થાય છે. હવે એ થાય છે પછી શું કરવાનું? અદબ પાડીને બેસી રહેવાનું. આટલો મોટો કચરો દેખાયો તો આપણે તરત ઝાડુ લઈને કાઢી નહીં નાખવું જોઈએ? ઘરમાં વાંધો જોઈ કે ઉંદર જોઈ કે કંઈ જોઈ તો તરત લઈને ઝાડુ લઈને ફરી નથી વળતા અને બહાર કાઢી નથી મૂકતા? કાઢી મૂકી અને બસ એટલે આપણે એ જાગૃતિ પર આવવાનું છે કે કોઈના માટે સહેજ પણ અવળો વિચાર આવ્યો તો આપણે તરત એની એક્શન હોય. આ એક્શન કરવાની નથી. જેટલી જાગૃતિ, જાગૃતિનું પરિણામ શુદ્ધિકરણ પ્રક્રિયા સહેજે થઈ જાય. બરાબર. કરવાનો બોજો રાખ્યો જ નથી. રોજ સવારે નાવાનો કંટાળો આવે છે. પેલા કહે કે મને નાવાનો બહુ કંટાળો આવે છે. બહુ સારું. ત્યારે ધૂળમાં લબડાવી દો એને અને હવે કે હવે તને ફાવશે ને? ના યાર, મને પેલા નાહી લેવા દો. નથી થતું એવું? ઉનાળામાં જયારે પસીનો ને બધું બહુ થતું હોય ને ઘરમાં એસી ને બધું વાપરતા નથી હોય તો ભલે તો કે ને પેલા મને યાર નાહી લેવા દો, પછી આપણે બધી વાત કરીએ. ખબર પડી? એ નાહવાની પ્રક્રિયા સહેજે થઈ જાય. એવી રીતે આપણે જોઈએ આપણી ભૂલ અને આપણા કન્વિક્શનમાં આવે કે આ ભૂલ જ કહેવાય. મારું મન કોઈના માટે નેગેટિવ વિચારે એ મને પોસાય જ નહીં. સમજાયું? બરાબર. હા, બરાબર છે. એટલે પછી મારે બતાડવાનું ક્યાં રહ્યું? કોઈને બતાડવાનું રહ્યું નહીં કે કોઈને કેવું લાગશે કરીને. આપણે આપણી રૂમ ચોખ્ખી રાખવાની બસ. પછી આપણું કોઈ નામ લેનાર નથી. શું કીધું? બરાબર. હા,
આમાં જે ભય છે ને એ ભય કેમ લાગતું હશે એ ખબર નથી પડતી. જો આમાં કેવું છે કે આપણે એટલે કે ઉન્નતિ પ્રત્યે નિષ્પક્ષતા નથી. એનો મતલબ શું કે ઉન્નતિમાં કચાશ હોય તો એ ડાયા હોય એવું દેખાડવું છે. બરાબર. ઉન્નતિમાં કશું ઠેકાણું ના હોય તો એ પેલા દાદા કહે છે ને અંદર બળતરા હોય અને કશે જવાનું હોય લગ્નમાં તો એવા તૈયાર થાય જાણે કશું કોઈ દુઃખ જ નથી. ખબર પડી? હા બરાબર છે. એટલે દેખાવો જ કરીએ છે ને આપણે. હા જે રીતે અહંકારની શું કહેવાય સુરૂપતા જોઈએ, અહંકારનું સુરૂપતા જોઈએ તો એને રૂપ કીધું, એને રૂપવાન કીધું. ત્યારે આપણે લગ્નમાં કે કશે જવાનું હોય ને ત્યારે ત્યાં બ્યુટી પાર્લરમાં જઈને સરખા થઈને પછી ત્યાં જઈએ. હવે એ નહીં જવાનું એમ નથી કીધું, પણ વાત સમજવાની. ખબર પડી? હા બરાબર છે. ભાઈનું લગ્ન જોઈએ તો પછી હું તો બરાબર બેન એટલે તો મારે સરખી તૈયાર થવાનું ને, તેનો વાંધો નથી. પણ અંદરની અહંકારની જે સુરૂપતા છે, એડજસ્ટેબિલિટી છે, બેલેન્સ છે, એક્સેપ્ટન્સ છે, એ બધું હોય તો એ સાચું રૂપ છે. બરાબર. એટલે જે પણ થાય છે એ બધું અહંકાર રીતે જ થાય છે. બધું બેઝમેન્ટ અહંકાર જ છે. આ ઉન્નતિ જે દેખાય છે ને, આ બધા માણસો જે દેખાય છે ને એ બધા અહંકારના જ ફોટા છે. એ તો આપણને રીડ કરતા નથી આવડતું એટલું એટલે. પણ આ જેટલા ફોટા છે ને નાક પરથી એમનો અહંકાર ખબર પડે, કાન પરથી એમનો અહંકાર પડે, આંખ પરથી એમનો અહંકાર પડે, ખબર પડે. એ પાંચ શબ્દ બોલે ને તો તરત અહંકારનું માપ નીકળી જાય. એ કયા ગામના છે પૂછે તો એક લેવલ નીકળે કે એ ગામના એ જગ્યાના આવા માણસો હોય. બરાબર છે. ખબર પડી? હા. આ તમારી બાજુના લોકો કડવા પટેલ હોય છે કે કેવા હોય છે? કડવા પટેલ. કેમ એવું કીધું છે? એ લોકોની વાણી મીઠી હોય એટલે? કોઈ મીઠી ના હોય અમારી વાણી તો. એટલે એ કોઈ કહે ને કે અમે આ જગ્યાના, એટલે આ ટ્રેટ એક બેક ઓફ ધેર માઇન્ડ આવી જ ગયેલો હોય કે અમને જોડે બહુ છેડવાનું નહીં. આ જો કડવાશ ચાલુ કરશે ને તો આપણાથી કશું અહીંયા ઊભા નહીં રહેવાય, એના કરતા ભાગો આપણે. એટલે એમની જોડે માથાકૂટ કરવી નહીં. બરાબર છે. આપણે કહે ને કે સિંહ જોડે પંગો લેવો નહીં એમ કહે ને. હા. બકરી શું કરવાની, સસલું શું કરવાનું? ખબર પડી? હા. આ એવી રીતે સમજવાનું. એટલા બધા અહંકારના જ ફોટા છે. અહીંયા આપણે આપણું ચોખ્ખું કરીને બેસી જવા જેવું છે એમ કીધું. એટલે શું કીધું? આપણે આપણી રૂમ ચોખ્ખી રાખવી અને ઓઢીને સૂઈ જવું. કોઈ હેરાન કરવા આવશે નહીં. પણ આપણી અંદર જો કઈ ગરબડ હશે ને તો ક્યાં હવામાં ઉડતું જીવડું તમારા પર આવીને બેસશે, મધમાખી. બરાબર. અને કરડીને જશે. બરાબર. સમજાયું? હા. એટલે પોતાના પર આવી જવાનું ટૂંકમાં. હા. એટલે આપણે જે કહે છે ને કે ઉન્નતિ આખો દિવસ શું કરે છે તેને હું જોઉં છું, જાણું છું, એનો મતલબ આ થાય કે બધું ફોકસ. જેમ મમ્મીને પૂછજે કે અમે નાના હતા ને તેને મમ્મીનું ધ્યાન બધું છોકરા ઉપર જ હોય. એ ક્યાં જાય છે, ક્યાં એ તરત હાથમાં કશું લે ને તો મમ્મીને તો ખબર જ પડી જાય ને, એ દોડીને હાથ પકડી લે. કારણ કે ફટ પકડીને મોઢામાં નાખી જ દે તરત. એને વાર જ નહીં લાગે, કારણ કે આંખ એટલી બધી શાર્પ હોય, બધું જ દેખાય એને. અને એને એવું નથી કે આ કચરું છે, એને તો દેખાય હાથમાં આવ્યું કચરું છે ને એટલે ખવાય, સીધું મોઢામાં નાખી દે. આ બધી જે મમ્મી થયેલા છે ને એમને ખબર છે. મમ્મીને પૂછી લેજે. હા. છોકરાઓ આવું કરે. હવે ખબર પડી? હા બરાબર છે. ઓકે. પછી દીપક કાકા બીજું એક ક્વેશ્ચન હતું, પૂછું? હા ક્વિકલી. એટલે આ તમે જે સમજાવો ને સમજમાં આવે, પણ કોઈક વખત વર્તનમાં કેમ ના આવતું હોય? જો બાયણું બંધ કરવું જોઈએ એ સમજણમાં આવ્યું છે.
રાત્રે સુઈ જાય ને ત્યારે ઘરનું બારણું બંધ કરવું જોઈએ એવું સમજણમાં આવ્યું છે. હમ અને પછી ખ્યાલ નહીં રહે કે હારું બંધ કર્યું કે નહીં, તો પછી ઉભા થઈને ચેક નથી કરતા ને. કરવું જ પડે ને. ભર ઊંઘમાં હોય ને આંખો ખુલી હોય ને તો એક વખત ઉભા થઈને બહાર જોયા કે ના બંધ છે ને પછી આવીને સુઈ જાય. બરાબર. એટલે જ્ઞાન થયા પછી જ્ઞાન સંબંધી નિશ્ચય થવો જરૂરી છે, તો એ જ્ઞાન રૂપકમાં આવે. આપણે જ્ઞાનનો મતલબ શું કે તમને ભૂલ દેખાતી જાય, જે ભૂલ ના બારણા ખુલ્લા કરેલા છે અને ભૂલ થયા કરે છે એ બારણા વસાતા જાય છે. પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાથી એ નક્કી થાય કે ફરી એવું નહીં કરવું. ખબર પડી? જેમ હા, નહીં બરાબર. કરવું એવી રીતે થાય છે તો ભૂલ કરેલી બંધ થાય છે, તેમ પેલું સરખું કરવા માટે એ નક્કી થાય. એટલે નક્કી થાય પછી ક્રિયા એની મેનેજ થાય. એટલે કે નિશ્ચય કરો. સત્સંગ વ્યવહાર નથી, સત્સંગ ફાઇલ નથી કે એનો સંભાવ્ય નિકાલ કરવાનો હોય. સત્સંગ ગ્રહણીય બાબત છે, છેક લગી. બરાબર. કારણ કે એ આપણા કલ્યાણ માટે બહુ ઉપયોગી છે. સત્સંગનો સંભાવ્ય નિકાલ નથી કરવાનો. ખબર પડી? હા, બરાબર છે. એટલે એ રીતે એટલે આપણે રે તો પછી પેલું બધું થશે. પછી આ લોકોની વાત કરીએ, લોકોની વાત સાંભળીએ તો એનાથી આપણે પ્રેરણા મળે અને જે નિશ્ચય આપણો થતો નતો ને તે થાય. બસ આવું જ મારે કરવું છે એટલે થયું. એક વખત નિશ્ચય થયો એટલે પછી અંદરની મશીનરી ચાલવા માંડે. પણ એ નિમિત્ત મળવું જોઈએ. એટલે મહાત્માઓ બધા ભેગા રહે, એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરે, તેમાં આ લાભ છે. આપણે સાંભળીએ એટલે અંદરથી નિશ્ચય થાય કે નહીં હવે આવું નથી કરવું, દાદા શક્તિ આપો. એ બહુ મોટો નિશ્ચય છે. બેઝમેન્ટ નિશ્ચય ઉપર જ છે. આખો નિશ્ચય છે. દાદાએ શું કીધું? મૂળ નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો, હવે વ્યવહાર પક્ષે જેટલો અનિશ્ચય પોતાની મરજીથી, માન્યતાથી, અનુકૂળતાથી કરેલો તેના પરિણામ આજે આવે એટલે ખબર પડે, એનો માર ખાવો પડે. એટલે પછી હવે એ નિશ્ચય થાય, વ્યવહાર પક્ષનો નિશ્ચય. અને એ વ્યવહાર પક્ષનો નિશ્ચય વ્યવહારને નોર્મલ, પરફેક્ટ અને પરફેક્ટ કરે છે. સહજ અને પરફેક્ટ કરે છે. એટલે એ નોર્મલ થયેલો એ આદ્ય શક્તિ ખુલ્લી થાય છે. અને મહિષાસુર બહાર નથી, આ તો બધું મહિનો આસુરી વૃત્તિ અંદર છે ને તેને પોતે જોઈને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવાનું છે. કારણ કે દોષો બહાર નથી ને, દોષો અંદર છે. અંદરના દુશ્મનોને લીધે, દોષોના લીધે બહાર નિમિત્ત મળે છે. બહાર નથી કશું કોઈ. સમજાયું? હા, બરાબર છે. બહાર તો બધા નિમિત્તો જ છે, કારણ અંદર છે. બહાર ખાલી એનું દેખાય છે એટલે અરીસામાં દેખાય એટલે આપણે અંદર જોઈને ચોખ્ખું કરી દેવાનું, તો અરીસામાં ફોટો બદલાતો જશે. ખબર પડી? તો હા, તો તમે એમ કહો છો કે બહાર કશું નથી, બરાબર? તો પછી તમે આપણે એક સાઈડ તો એમ કહીએ છીએ કે આપણે બધું પહેલાનું લઈને આવેલા છે એ જ અત્યારે ઓપન થઈ રહ્યું છે, તો એ શું? આ ઉન્નતિ પર છે ને લોકોએ હાથ ફેરવેલો છે, એના લીધે એ ગાંડા કાઢે છે. પેલા આમ જાદુ કરે ને આમ કરીને, એ તો હાથ ફેરવીને જતા રહ્યા, મરી ગયા. ગયા અવતારમાં કર્મ બાંધીને તેનું આ પોટલું, આ ઉન્નતિ. અને તું માને હું ઉન્નતિ, હું આવી, અમે કડવા પટેલ, અમે તો આવા જ. ખબર પડી? તે કેટલી બાબતમાં પોતે એનો રોફ લે છે, સહી કરે બરાબર, આવું જ હોવું જોઈએ, પટેલ જેવા કોઈ માણસો નહીં. એવું છે પણ પછી આત્મા પટેલ છે ના. આત્મા ઉત્તમ પટેલ છે એટલે ઉત્તમ ક્ષત્રિય છે. એટલે આત્મજ્ઞાન થયેલું અને પ્રકૃતિ કેવી થાય તો ઉત્તમ ક્ષત્રિય, ઉત્તમ વણિક, ઉત્તમ બ્રાહ્મણ, ઉત્તમ વૈશ્ય, ચારે ગુણ ટોપ ઉપર જાય ત્યારે એ નોર્મલ પ્રકૃતિ કહેવાય. આ તો બધી ખામી વાળી, વન સાઇડેડ. પણ એને હવે જોઈ જોઈએ એટલે વ્યવહાર પક્ષે પોતાની માન્યતાનો નિશ્ચય કરેલો એટલા ખૂણા ચોખ્ખા છે, પણ બીજા બધા ખૂણા હાવ બગડેલા છે. એટલે એ બધા ખૂણા સરખા થયા ત્યારે આદ્ય શક્તિ ખુલ્લી થાય. અને એ આદ્ય શક્તિ ખુલ્લી થઈ તો તેમાં ભગવાન પૂર્ણપણે પ્રગટ થાય, ભગવાનનો અનુભવ થાય.
કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે. બરાબર છે. એટલે ક્રિયા ક્યાં સુધી છે? આ દિવાળીનું બધું ચોખ્ખું થઈ ગયું, બધું સાફ સફાઈ થઈ ગયું, પછી શું ક્રિયા કરવાની? ખાઈ પીને મજા કરવાની. એટલે ક્રિયા ક્યાં સુધી છે? જ્યાં સુધી ભૂલ છે ત્યાં સુધી. સમજાયું? આત્મામાં અનંત શક્તિ છે, પણ આ બધી ભૂલોના લીધે શક્તિ બહાર નથી આવતી. આત્માની એટલે તમારી શક્તિ એવી છે. આત્મા તો શક્તિશાળી છે આજે પણ. બરાબર છે. પોતાની શક્તિ પોતાથી રૂંધાયેલી છે. એટલે પ્રકૃતિની શક્તિ રૂંધાયેલી છે. એટલે પ્રકૃતિનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ એટલે શક્તિ, એટલે એની જે પ્રતિક્રિયા. ભૂલો દેખાતી જાય, ખામીઓ દેખાતી જાય. બરાબર છે. એટલે એ મૂર્તિ જે પથરો થઈ ગયો છે ને, તેમાંથી મૂર્તિ ખુલ્લી કરવાની છે. આ વધારે પડતું બધું મટીરિયલ ભેગું કર્યું છે ને, લેપ લગાડેલો છે. મૂર્તિ પર લેપ લગાડેલો હોય તો પછી બધો લેપ કાઢે તો અંદરની મૂર્તિ ખુલ્લી થાય ને. એવી રીતે આ આપણી અંદરની વિતરાગ મૂર્તિ, આદ્ય શક્તિ માતાજીનું પૂર્ણ સ્વરૂપ એ ખુલ્લું થાય. એ પ્રકૃતિમાં ભગવાન પૂર્ણપણે ખુલ્લા થાય. હવે એ પ્રોસેસ આપણો ચાલુ થઈ ગયો છે, પણ એમાં આપણે અમુક વન સાઇડેડ એને શું કહેવાય, પક્ષપાત કરેલું છે ને, એટલે એ ભાગ રવા દઈએ જ. પક્ષપાત વાળો ભાગ માણસો અહંકારનું રક્ષણ કરે ને બેનો મમતાનું રક્ષણ કરે, મોહનું રક્ષણ કરે, જાણે શું એને કામ લાગવાનું હોય એવી રીતે. પણ એ એને પોતાની તાકાત સમજે છે, અમારું બળ જ એ છે. પણ એ નકામું છે. ધીમે ધીમે કરીને એ બધું નીકળતું જાય. ખ્યાલ આવ્યો? અને તેને નોર્માલિટી થાય. આ પ્રોસેસ, શુદ્ધિકરણનો પ્રોસેસ લક્ષમાં રાખીને જે વ્યવહાર જીવન હોય ને એ જીવ્યા કરવાનું. એટલે આપણું વ્યવહારનું જીવન વ્યવહાર ચાલ્યા કરે અને આપણું આ અંદરનું અંદર ચાલ્યા કરે. બહારનું નહીં સચવાય તો અંદરનું ગુચાઈ જાય. બહારનું સચવાઈ જાય તો અંદરનું સરખું રહે, પરફેક્ટ. ખબર પડી? બરાબર છે. હા. એટલે આપણે બધો બહારનો વ્યવહાર સરખો કરવાનો ને. એ બહારનો વ્યવહાર બાઉન્ડ્રી વાળો સરખો થઈ ગયો એટલે પછી બધો ટાઈમ ફ્રી ટાઈમ મળ્યા જ કરે. બરાબર છે. બહારમાં જ ખોવાયેલા રહે, ગુચાયેલા રહે, ઓક્યુપાઈડ રહે તો અંદરનો ટાઈમ જ ના મળે. એટલે આપણે બહાર એટલું બધું સરખું કરીએ કે પછી અંદર જ ટાઈમ મળ્યા કરે. અને બહારનું કરતી વખતે પણ અંદર ચાલ્યા કરે. સરસ. ખ્યાલ આવ્યો? હા, એ થવું જોઈએ ને બહારનું. અરે મારે કરવું છે, થવું જોઈએ કે જાતે થશે? મારા વાળ જાતે ઓળવા જોઈએ. અરે ત્યારે જાતે ઓળવા પડે. મારે ઓળવા છે એટલે બધી પ્રક્રિયા ચાલુ થઈ જશે. નક્કી નથી કરતા અઠવાડિયું થઈ ગયું, હવે કાલે તો વાળ ધોવા જ પડશે. આ નક્કી કર્યું તો પછી બીજે દિવસે બધું યાદ આવે અને પ્રક્રિયા થાય. બરાબર છે. નિશ્ચય ક્રિયાનો બોજો નથી. આ નિશ્ચય કર્યો કે ક્રિયાની મેળે થશે શુદ્ધિકરણની. બરાબર? હા. એટલે કીધું હાથમાં આપેલું છે, બહાર કોઈ છે જ નહીં. તમે અને તમે જ છો. બહાર કોઈ આવડા મળ્યા એ તમારું જ પ્રોજેક્શન બહાર ગયેલું આવ્યું. તમારું એટલે ઉન્નતિ બહાર ગયેલી તે આવી પાછી. એટલે વર્ધમાન સ્વામીએ બધામાં વર્ધમાન સ્વામીને જ જોયા. હેરાન કરનારા પણ આવ્યા, જે બહાર ગયેલા ને હેરાન કરેલા ત્યાં આવ્યા. તે બધાનું રિપેમેન્ટ થતા બધું ક્લિયર થઈ ગયું. એટલે જેટલા ભેગા થાય ને તે બધામાં ઉન્નતિ જોવાની તારે. ઓ ઉન્નતિ આવા છે, ઉન્નતિ આવી પણ હોય ને ઉન્નતિ આવો પણ હોય. ખરું છે, કેવું પડે. જયમાં પછી જય નહીં દેખાય, ઉન્નતિ દેખાશે. પણ જય કે માથાકૂટ કરે તો તને અંદર કશું જ ના થાય. તને અંદર તું અંદર રિપેર કરે. અંદર રિપેર કર્યું એટલે બારે કશું કરી શકે નહીં. જગત એટલે મારામાં જે છે એ જ સમયનામાં આવે છે એટલે મારી ભૂલ એમાં આવી જાય બધી. એમ સ્મોલ દાખલો, મારા ખિસ્સામાં લોખંડ હોય અને બહાર મેગ્નેટ, પાવરફુલ મેગ્નેટ ફરે તો મારું ખિસ્સું હાલે કે નહીં? હાલે. અને હું કહું કે કેમ હાલે છે? તમારા ખિસ્સામાં લોખંડ જે કાઢી નાખો. મેં કાઢી નાખ્યું, હવે ખિસ્સું હાલવાનું છે? ના હાલે.
ગમે તેટલું પાવરફુલ મેગ્નેટ આવે તો ના હાલે. એટલે કોઈ મારા માટે નિમિત્ત ક્યારે બને, ભૂલ મારામાં હોય તો એ ભૂલ Okay, મેં okay, કાઢી નાખી, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને કાઢી નાખી. પછી મારા માટે દુનિયામાં કોઈ નિમિત્ત નથી, ચોર પણ નથી ને સાવકારે નથી, કશું જ નથી. હા ખબર પડી? હા 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 એટલે આ રીતે આપણે પૂતગલ ચોખ્ખું કરવાનું. દાદાએ કીધું અમે અમારું પૂતગલ ચોખ્ખું કરીને ટ્રાન્સપરન્ટ કરેલું. અમારું પૂતગલ ટ્રાન્સપરન્ટ થયેલું છે, 100% પ્યોર. એટલે તો આપણે કહીએ છીએ કે દાદા જેવું પ્યોર થવું છે, મેન ઓફ પર્સનાલિટી, દાદા ભગવાન જેવું થવું છે. એનો મિનિંગ જ આ થાય. ખબર પડી ગઈ? હા 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. એકચ્યુઅલી હવે મારે તો જે કહેવાનું હતું એ બધું હરેન્દ્રભાઈના જવાબમાં બધું આવી ગયું છે, એટલે હવે કહેતા બી ડર લાગે છે. પણ હવે ભરત આનંદજી અને તમે હું જે દંડો મારવા કીધું નહીં કહું, એમને તો ખાસ કેવું કેવું પડે. એટલે ના ના, દંડા મારશો તો જ આગળ વધાય એવું છે. મારો તમે મારી મારીને આગળ વધારો. મારે નહીં મારવાનો, તમારે દંડો રાખવાનો, તમારે જ પોતાને મારવાનું. નહીં તો પેલી મારવો ઉર્વાને તો કહેજો. પડશે જ ને. હવે હાથ ઉર્વાને કહેજો. પકડ્યો છે, ઉર્વાને ઉર્વા કહેજો. બાજુ સાંભળે, આ બેઠી સાંભળે બધું. કે મારી પાસે પાપ કરાવો છો એમ કરીને કહે છે. બોલો ના, બોલો. પણ હવે હાથ પકડ્યો છે તો હવે તમારે આ પ્રક્રિયા તો કરવી જ પડશે ને. હવે છોડાશે બોલો. થોડું. હા બોલો બોલો. હા, એટલે હવે જે ભરતાનંદજીએ કીધું હતું ને, જોવા જાણવા પર થોડુંક કહેવાનું, મને કેવું રહે છે એ કહેવાનું. પરમ દિવસે તમે ને બંનેને હા, નતું કીધું? હા, જુઓ. એટલે એમાં એટલે કેવું એક્સપિરિયન્સ રહે છે એ કહેવાનું કીધું હતું ને મને. હા બોલો. હા, એટલે એમાં કેવું છે કે હવે આખો દિવસ પેલું યાદ રહે કે ગીતાના મન વચન કાયાને જોવાના છે એમ. પણ અમુક જે ગમતી પ્રક્રિયા હોય એમાં, એટલે જે રૂટીન છે એમાં તો બહુ જાગૃતિ નથી હોતી. પછી બધું પત્યા પછી ખબર પડે કે આ ના જોવાયું, આ ના જોવાયું, આ ન જોવાયું. પણ ના ગમતું જે આવે, વિચાર બી આવે ના ગમતું, તો એના પ્રતિક્રમણ થાય. અને એવું પેલું જે ટપાલ, જે ના ગમતી ટપાલ આવે તો એ બી ના લે કે ના આ લેવાની નથી, આ મારી નથી, હું શુદ્ધાત્મા છું, આ ગીતાની ટપાલ છે. એટલે હવે આવી રીતે જોવાય છે. હવે કેવી રીતે આગળ કરવાનું એ કહો મને. જો હું શુદ્ધાત્મા છું એ જાણ્યું, હા એટલે પોતાની ઓળખાણ થઈ. જેમ કે લગ્ન થયા એટલે તમે ધર્મપત્ની થયા, પણ પેપર પર થયા ને. હા. ધર્મપત્ની પ્રમાણેનું તમારું જીવન તો હવે ચાલુ થયું, અને એ હા. તમારું જીવન તમે એવી રીતે જીવશો ત્યારે ધર્મપત્ની તરીકે તમારું જીવન પ્રમાણિત થશે. હા કારણ કે હવે તમે એ રીતે જીવો છો. હા બરાબર છે? આ ખ્યાલ આવી હા. ગયો? આવી ગયો. એવી હા. રીતે જ્ઞાન થયું, હું શુદ્ધાત્મા છું. તે પેલા આ સાસુ છે, આ સસરા છે, પપ્પા મમ્મી છે, ભાઈ બહેનો છે, હું ગીતા છું, બધું નતું. બરાબર? હા હવે હા બરાબર. જ્ઞાન થયું એટલે એક સમજણ, દર્શન ખુલ્લું થયું. એટલે હવે તમે સમજવા લાગ્યા. સમજવાનો ભાગ એ જોવાનો ભાગ છે. બરાબર. હા એ જ્ઞાન થવાથી તમારી દ્રષ્ટિ ખુલ્લી થઈ, દર્શન ખુલ્લું થયું. એટલે પહેલા કયું દર્શન હતું? હું ગીતાબેન છું. હવે જ્ઞાન થવાથી ખબર પડી કે હું શુદ્ધાત્મા છું. તો હવે હું શુદ્ધાત્મા છું ના ફૂટિંગ પર, એ ભૂમિકા પર હવે તમે શું જોશો? કે હું ગીતાબેન નથી. હા ગીતાબેન નથી, પણ આ ગીતાબેન તો છે. તો એ કઈ રીતે એટલે ઓળખાવ્યું કે વ્યવહાર દ્રષ્ટિથી હું ગીતાબેન છું, પણ નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એનો મતલબ શું? સામે પ્રફુલભાઈ ને, હા તમે પ્રફુલભાઈ આવે ત્યારે તમે ધર્મપત્ની છો, અને સામે ઉર્વા આવે ત્યારે તમે મમ્મી છો. એટલે રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છો, અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ બધા સંબંધો. હા જે સામે રિલેશન હોય એ પ્રમાણે. પણ પહેલા તો હું જ ગીતા, હું જ ધર્મપત્ની, હું જ મમ્મી, હું જ બેન, બધું હું કરીને, એટલે એમાં પોતાને ફાવે એવું કર્યું. અને એના લીધે આ બધી ઓબ્લિગેશન ઊભું થયું, કર્મ ઊભા થયા.
એકાઉન્ટ હિસાબ ઉભો થયો લેવા દેવાનો. એટલે પ્રફુલભાઈ જોડે લેવા દેવાનો, આ છોકરીઓ જોડે, પપ્પા મમ્મી જોડે, બધા જોડેનો. એટલે ગીતાબેન એક હતા પણ આટલા બધા ગીતાબેન થઈ ગયા, બહાર ગયા ને. હવે આ બધા ગીતાબેન છે. પ્રફુલભાઈ તમને એમ લાગે આ પ્રફુલભાઈ કેમ આવું કરે છે કે ના, તમારે એમ કહેવાનું ગીતાબેન કેમ આવું કરે છે. એટલે તમારી બુદ્ધિ આખી ફરી જશે. એટલે જે બહાર પ્રફુલભાઈ પર એટેક કરતા હતા ને તે તમે અંદર ચોખ્ખું કરશો. પેલી રૂમ, પોતાની રૂમ ચોખ્ખી કરવા કીધી ને એવી રીતે કરશો. એટલે એ હવે જ્ઞાન પ્રકાશથી જોઈને ચોખ્ખું કરવાનું. એટલે તમને સમજાતું જાય. એનો બીજો એક દાખલો આપું. આખો ટોપલો ભરીને લીલવા આયા. શું કરતો, થઈ ગયું ને કામ? શું થઈ ગયું? છોલવા પડશે એને, બરાબર? એટલે તમે શું કરશો? છોલતા જાઓ, એક બાજુ છટલા નાખો, બીજી બાજુ દાણા નાખો. કારણ કે દાણાને રિયલ સમજો અને છટલાને રિલેટિવ સમજો. એટલે આ રિલેટિવ રિયલ છૂટું પાડવાનું. હવે ક્યાં સુધી છૂટું પાડશો? ટોપલો ખાલી થાય ત્યાં સુધી ને. ટોપલો ખાલી થયા પછી શું? આ છટલા ને આ દાણા. હવે શું કરવાનું? લીલવાની કચોરી બનાવીને ખાવાની. ખબર પડી? હવે પેલું છૂટું પાડવાનું કામ ના રહ્યું. એવી રીતે એ જ્ઞાન તમને ખબર પડી કે આ રિલેટિવ અને આ રિયલ, આ વ્યવહાર અને આ નિશ્ચય. એટલે આ વ્યવહાર નિશ્ચય ભેગું છે. એટલે આ દીકરી મારા ઘર દેવ કે મારા પતિદેવ. એટલે એવી જ રીતે બધે થયેલું છે. હવે આ બે દ્રષ્ટિથી જોઈને છૂટું પાડતા જાવ. જ્ઞાન થયું ને, છૂટું પાડતા જાવ. એટલે એ જોવાની પ્રક્રિયાથી, એટલે સમજીને છૂટું પાડો કે આ વ્યવહાર અને આ નિશ્ચય, આ વ્યવહાર અને નિશ્ચય. એટલે પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે. બધા દાણા છૂટા પાડી દીધા ને એટલે પછી જ્ઞાન થઈ ગયું. પછી તમારે જોવાનું જ રહ્યું. પછી એ જોયેલાનો લાભ લેવાનો. એટલે કેવળ જ્ઞાનનો લાભ લેવાનો, પૂર્ણ સમજ. મારે આ લાભ ચૂકી જવાય છે કેવું કે મને બધું જ ખબર હોય કે આખો દિવસ ચાલતું એ બધું ખબર છે કઈ કામનું નથી, ઉપયોગમાં નથી આવતું. એટલે વાપરવાનું એટલે જોવાનું. ખબર છે ને, એ મને ખબર છે કે વ્યવહાર દ્રષ્ટિથી પ્રફુલભાઈ છે, વ્યવહાર દ્રષ્ટિથી પતિદેવ છે, વ્યવહાર દ્રષ્ટિથી દીકરી છે. પણ ના, તે વખતે વ્યવહાર દ્રષ્ટિથી તમે હોય તો તમે કેવી રીતે રહો એમની જોડે, ફાઇલ સ્વરૂપે રહો. મારી કરો પણ અંદર ફાઇલ સ્વરૂપે જ રહે અને સંભાવે નિકાલનો નિશ્ચય હોય. એટલે એની જોડે મગજમારી ના કરો, પછી ખેંચાખેંચી ના કરો. એકચ્યુઅલી આખો દિવસ સત્સંગ ને સત્સંગની વાતો યાદ આવતી હોય પણ ખબર નહીં કેમ તો એમ જે પેલું શુદ્ધ ઉપયોગ કહેવાનો હોય ને જે જુદાપણું રાખવું જોઈએ એ હજુ મને પોતાને સંતોષ નથી થતો. એને શું કહેવાય? જ્ઞાનના પંડિત થયેલા છે. પંડિતાઈ થઈ છે, જ્ઞાનની પંડિતાઈ આવી છે, પણ જ્ઞાનની સમજણે જીવવાનું છે. હવે જીવવાનું છે એટલે બધાના અંડર હેન્ડ થઈને રહેવાનું. પ્રફુલભાઈ ના અંડર હેન્ડ થઈને રહું છું કે એમના બોસ થઈને રહું છું? અંડર હેન્ડ જ છું, પણ એવું કે તું બોસ છે. એટલે એ બોસ છે કે ને એમનું કરેક્ટ છે. કારણ કે જુએ ને એવી રીતે પૂર્વા છે ને બાજુમાં બેસેલી, એ મમ્મી ડોમિનેટિંગ મમ્મી છે કે ઈઝી મમ્મી છે? ઈઝી છે કે ડિફિકલ્ટ? બસ, એટલે ડોમિનેટિંગ હોવું જોઈએ, પણ એના એ ધીમે ધીમે કરીને એને દિલથી થાય કે ના, મમ્મી જેવા બીજા કોઈ નહીં. મારી ભૂલ, મારી ગરબડ સામે ડોમિનેટ કરે છે, તે બરાબર છે, એમ જ હોવું જોઈએ. પણ અધરવાઇઝ શી ઇઝ વેરી ગુડ મમ્મી. ખબર પડી? એવું થાય ને તો તમે એવી રીતે રહેલા કહેવાય. સમજાય? દીપક, હા, પહેલા કરતા ફરક પડ્યો છે મમ્મી. એટલે મને લાગ્યું
કે આમ યુટર્ન મમ્મી લાગે કે મમ્મી યુટર્ન લે છે મને બોલતી હોય ત્યારે મને એવું લાગે. કરેક્ટ છે, વાત સાચી છે. એટલે જાગૃતિ તો વધેલી જ છે ને, આટલો બધો સત્સંગ થાય તો કે નકામો નથી જતો. પણ એ ધીમે ધીમે કરીને આપણે એ સમજણથી જીવવાનું છે. આ તો પકડ પકડી એટલે પકડી બસ થાય તે કરી લો એમ નહીં. અમારી ખોટી પકડ છે એમને ખબર ના પડે એવી રીતે ધીમે ધીમે છોડી દેવાનું. ખબર પડી? એટલે એ જોવાનો ભાગ એ જીવેલો ભાગ છે. જ્ઞાન પ્રમાણે જીવેલો ભાગ એ જોયેલો ભાગ કહેવાય કે સમજણથી તમે હવે જીવો છો. તો એ સમજણ પૂરી સમજણ થઈ ગઈ એ કેવળ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાન થયું એનો મતલબ શું? ગીતાબેન પોટલા જેવા થઈ જાય એનું માપ આપે કે બધા કે એ પ્રમાણે કરે. બધા કે પેલા કે ને ધક્કો મારવાના છે ગીતાબેન ને કઈ ના, એ હિસાબ છે તો ધક્કો મારશે, હિસાબ નહીં તો ધક્કો નહીં મારે. બધા સાચવશે. ખબર પડી? આખો આ પ્રોસેસ છે. પ્રકૃતિના ભાગમાં કોઈ તમને કહી શકે એમ નથી, કોઈ કશું કરી શકે એમ નથી. પણ જે થાય છે, બોલે છે, કરે છે તે અંદરનો હિસાબ બોલે છે. કારણ કે એ ભોગવટામાંથી પસાર થવાનું છે. સાંભળીને કોઈ કરીને બધું ત્યાં ઘરમાં બધું કામ કરવાનું ને બધું એ શું છે? એ બધું એ ભોગવટો જ છે, પસાર કરવાનો. પણ ભોગવનાર નથી થતા. આપણે સમભાવે નિકાલ કરીએ તો છૂટતા જઈએ. ખ્યાલ આવ્યો? બરાબર. હા આવ્યો. હવે આપણે આ જે છૂટા બોલો. આપણે આજે છૂટાપણાના આપણે આજે વાક્ય બોલીએ છીએ ને રાત્રે કે આખો દિવસ જે કીધા છે, હવે એ કેવું છે કે એમાં જે પેલું વાક્ય છે ને કે આખો દિવસ સત્સંગ કેવું કે દાદા યાદ નહીં. એક મિનિટ. હા, હું સમજુ છું કે ગીતા વ્યવહાર જ છે. આ વાક્ય જયારે બોલીએ ને ત્યારે આજે જેટલી વાર આ વાક્ય બોલું ને, ભલે રસ્તામાં વોક કરતી હોઉં કે ગમે તે કરતી હોઉં, કામ કરતી હોઉં કે ગમે ત્યારે, પણ જયારે આ ગીતાનો વ્યવહાર જ છે, આ ગીતા એક વ્યવહાર જ છે, આ બોલું ને ત્યારે અંદર આનંદ કંઈક અલગ જ ટાઈપનો. તો આ આનંદ શેનો હોય? છૂટાપણાનો. કારણ કે તમે જુદા છો. વ્યવહાર ને વ્યવહાર ઓળખ્યો એટલે. નહીં તો હું જ ગીતા ને હું આવી ને હું તેવી ને એવી રીતે કરીને થાય. જુદા જુદા એને આપણે એમ કહીએ કે આ આખા પ્રયોગથી આપણે આપણા આત્મધર્મમાં આવીએ છીએ. અને આત્મધર્મ એ આપણો પોતાનો ધર્મ છે. એટલે એમાં આવતા, એમાં રહેતા આપણો પરમાનંદ ખુલ્લો થાય. ખબર પડી? કેમ છો, જે છો તે રીતે રહો તો એનું પરિણામ શું? તો કઈ પરમાનંદ. હું શુદ્ધાત્મા છું, એ સત સ્વરૂપ છે. અને જોવું જાણવું મારો સ્વભાવ છે. એટલે ક્રિયાના ભાગમાં મારી બધી ડકોડકલ જતી રહી. ઓળખી લીધું કે આ વ્યવહાર છે. વ્યવહાર એટલે ક્રિયાશીલ. આખો દિવસ ક્રિયા કર્યા કરે. કોણ કરાવે? તો કે આગળનો ભરાયેલો ભોગતા ભાવનો ભાગ અહંકાર. એક કરતા ભાવે વીટાયેલું ભોગતા ભાવે ખાલી થાય. કારણ કે ભોગતા ભાવે કેમ ખાલી થાય? તો કે ભોગવટો કરાવે. એ ક્રિયાનું પરિણામ ભોગવટો છે. બધી ક્રિયાનો ઉઠા ત્યારથી જન્મ થયો ને ત્યારથી છેક જશે ત્યાં સુધી સંજોગો શું? તો કે એક ભોગવટામાંથી બીજા ભોગવટામાં. એટલે કે કોઈને જોવું આ ઝાડ છે કરીને જોઈએ કે ના આ તો સરયુનું ઝાડ છે, કે નહીં એ ભોગવટો છે. એટલે સામાન્ય ભાવ થઈ ગયો. આ ભાઈ છે, આ જે ભોગવટો છે. ખબર પડી? એટલે ધીમે ધીમે આપણી દ્રષ્ટિ વિશેષ ભાવમાંથી સામાન્ય ભાવ થતી જાય. અને સંપૂર્ણ સામાન્ય ભાવ ખુલ્લો થયો એ વિતરાગ ભાવ છે. હા, પણ હજુ હવે આ એક વસ્તુ બી ક્લિયર કરો કે હજુ કેવું કે હજુ આમ પેલું મારાપણું જે રહે છે ને એ મને પોતાને ખબર જ ના હોય કે આ મારાપણું અહીંયા હજુ આ વર્તાય છે એમ. એટલે આમાં ને ટૂંકમાં કહીએ તો ગીતાબેન બોલે ખરા કે આ મને ગમ્યું, મને ના ગમ્યું. આ મને ફાવ્યું, આ મને ના ફાવ્યું. ત્યારે એ જ્યારે બોલે ને મને ગમ્યું, મને ના ગમ્યું, ત્યારે તમારે અંદરથી ત્યારે બોલવાનું ગીતાને ગમ્યું, ગીતાને ના ગમ્યું. એટલે ફાઇલો માટે મારાપણું હોય. એને વાંધો એ ગીગે ને ફાઇલો માટે. એટલે શું કેવી રીતે બોલો, શું કેવી રીતે એક્સપ્રેસ કેવી રીતે થાય? હા, એટલે હવે કેવું હોય
કે હવે ઉર્વા છે કે એના પપ્પા છે કે સોહમ બાબો છે, હા એક બાબો હોય કે હસબન્ડ હોય કે બેબી હોય, હા કોઈના બી એ ત્રણ બધું હોય ને કે એ 3 જણા માટે એટલું બધું હોય ને કે શું કઈ હોય પણ પણ શું હોય મને એક દાખલો આપો ને, તમે કેવી રીતે એક્સપ્રેસ કરો. હા એટલે મારી ઉર્વા કરીને થાય ને, હા એ જ્યારે અંદર થાય ને મારી ઉર્વા, ત્યારે તમારે અંદર બોલવાનું ગીતાની ઉર્વા, ગીતાની ઉર્વા, ગીતાની ઉર્વા. બરાબર. એના મારાપણામાં તમારે તમારું જોડવાનું નહીં. હા જેમ હમણાં ઉર્વા કે મને નથી ગમતું, તો તમને ખબર પડે ને કે એ ઉર્વાને નથી ગમતું, મને એવું કશું છે નહીં. હવે પેલી છાપ એવી પડી ગઈ છે તો હું એ લોકોને કહું કે તમે મારાથી જે નથી વર્તન બરાબર એ મને તમે કહો, પણ કોઈ બોલે જ નહીં. કહેવાતું છે મમ્મીને ના કહેવાય, પણ મમ્મીને ના કહેવાય ને ઘરના બોસને ના કહેવાય. એ તો બોસે પોતે જ સમજી લેવું પડે. એટલે હું તમારે સામેથી કહું એનું એમના બોલવા વગર તમને ના ખબર પડે. તમારા વ્યવહારથી એ રાજી હોય તો ખુશ રહે તમારી જોડે, તે કહેવાની પણ એ જરૂર ખુશ જ નથી. હોય, એવું બનતું નથી ક્યારે કે બહુ એવું કશું બને નહીં ઘરમાં. એટલે મને એ અમુક મમ્મીના ભાવના લીધે પણ ખુશ હોય, અને નહીં અને તમારું ઓકે હોય તોય ખુશ રહે. પણ તમારે જોવાનું કે જે દિવસે એની આંખો ઊંચી નીચી થાય ને તે સમજો કે અરે ભૂલ થઈ ગયા, આજે ભૂલ થઈ ગઈ, એટલે તમારે પ્રતિક્રમણ કરવાનું. હસબન્ડ ને બી કહું કે કહો, એ પણ તો કોઈ કહેતા કહે હશે નહીં. ના કે ભાઈઓ કે ના કે તમને હમણાં એમના માટે કેવા ગઈ તો હમણાં આખી ચોપડી લખી નાખો. હા નોન સ્ટોપ તમારો સત્સંગ ચાલે પછી. હા હા હમણાંથી બરાબર છે. મને મળ્યા ત્યારથી હું એમનું બધું જાણું છું, બધું કહેશો તમે લાઈન 1 by 1. બરાબર છે. એટલે આ વાત સમજવા ખબર પડી ગઈ ને, હા તો એ લોકો કહે છે ને આપણે સમજી જવા. તમે એમનું કેટલું માનો છો, એમનું કેટલું રાખો છો, એમનું કેટલું સાચો છો, બધું ખબર પડે. એમના કીધા પર તમારા કેટલા વિવાદ હોય છે તે જુઓ. હા તમારા વિવાદને ચલાવી લે એ કઈ તમારી જીત નથી. હા બરાબર છે. એ તમારી હાર છે. તમારો એમના વાદ ઉપર વિવાદ હોય જ નહીં, એમાં યસ જ હોય. પણ એમને યસ ખબર પડે નહીં એવી રીતે યસ. આ તો પણ મને હજુ એવો ખ્યાલ જ નથી કે અહીંયા હું રોંગ છું. એટલે જ આ તો કયા બેનને એવું નથી કે હું રોંગ નથી, આઈ એમ ઓલવેઝ રાઈટ. પેલા બા છે ને શાંતિ કાકા વાળા બા, એ પણ એમ જ કે આઈ એમ ઓલવેઝ રાઈટ, ભલે ને કાકા ગમે તે કહેતા. પણ હવે આમાંથી બહાર નીકળવું છે મારે. એટલે બસ, એટલે આ અંદર એની ટોપી તમારે નહીં પહેરવાની. આ ગીતાને એવું થાય છે કે સાચી છે, પણ એના પર ચોપડી મૂકવાની. તમે જો સાચા હોય ને તો બધા તમારાથી ખુશ રહે, તમને કોઈ દોષિત દેખાય નહીં. આ તો બધા ખોટાને હું જ સાચી કરીને રહે. કેવું દાદા કોઈ દિવસ પોતાના માટે એવું કીધું નથી. એમણે કામ પોતાની જ ભૂલ જોઈ, બધાને નિર્દોષ જોયા. ત્યારે બધાને દોષિત જોવા ને હું નિર્દોષ ને હું સાચી, તે આખું પન્નું જ આખું ઊંધું થઈ ગયું ને. પત્તું જ ઊંધું ના કહેવાય. એટલે બધા નિર્દોષ અને હું દોષવાળી છું એવું ગીતાની બેનને તમારે કહેવાનું. તો પછી એનો પછી ધીમે ધીમે પાવર ઉતરે. અને એ ઢીલા પડે એવી રીતે નહીં કરવાનું. ઢીલા પડે તો પાછું પેલું અજ્ઞાન વાપરી લેવાનું, તમારા જેવા કોઈ નહીં. ખબર પડી? અને પછી જરા બરાબર પાવરફુલ થાય ને પછી દંડો લઈને ફટકારવાના. એને ઢીલા પડવા દેવા નહીં, આપણે ઢીલા નથી પાડવાના. સમજણ પડી? ઢીલા પડે તો પુષ્ટિ આપવાની, ભલે એક વખત ઊંધું કરીને પણ એને પુષ્ટિ આપવાની, નહીં તો દંડો મારવાના મળશે જ. સમજાયું? હા સમજાયું. ત્યારે પછી એ નહીં જોવાનું આ બટાટા વડા આપણાથી ના ખવાય, આમ આપણાથી ના ખાય. એક વખત 2 બટાટા વડા ખવડાવીને ઉકેલ લાવી દેવાનો ને પછી દંડો લઈને ફરવાનું. ખબર પડી? હા પડી. ઓકે હા ઓકે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થઈ ગયો છે. હું ત્રિમંત્ર બોલાવું છું, તમે ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ,
નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોય સર્વ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસીમ મંગલાણં ચ સર્વેષુ પરમામ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ